વર્ષનું હજારો વર્ષનું જો ઇતિહાસને આપણે તપાસીએ તો પ્રત્યેક મહાપુરુષો પોતાના જીવનની અંદર જે કંઈ પણ આ જગતમાંથી દ્રષ્ટિ રૂપે જે અનુભવ પ્રાપ્ત કર્યો એ અનુભવ જગતને જે તે સમયે વહેંચવા એમને પ્રયત્ન કર્યો અને જે લોકો એમની પાસે ગયા એમને આ જ વિજ્ઞાન, સનાતન વિજ્ઞાન આપવા પ્રયત્ન કર્યો. તમે વિચાર કરો કે આપવા વાળો જીવ સમર્થ છે. આપવા વાળા જીવ પાસે આ જગતનું અંતિમ જ્ઞાન દર્શન પ્રાપ્ત થયું છે. એવા મહાપુરુષો પાસે પણ આપણા અનેક જન્મો થઈ ચૂકેલા છે અને એના વિટનેસ છે દાદા ભગવાન. યસ કે નો? આપણે બધા તીર્થંકર ભગવંતોની સભામાં બેસીને આવ્યા છે. આ સ્ટેટમેન્ટ કોનું છે? યસ ઓર નો? હવે વિચાર કરો, તીર્થંકરોની સભામાં બેસીને આવ્યા એટલે એમને જે કયું જ્ઞાન આપ્યું, આપણને દર્શન આપ્યું, એ તો અનલિમિટેડ હશે કે નહીં હોય? અલ્ટિમેટ હશે કે નહીં હોય? અને છતાં આપણે પામ્યાની તો ભૂલ કોની? જો બોલતા નથી. હવે આપણે ના પામ્યા તો ભૂલ એમની, બરાબર? વિચાર કરો, વેર ઇઝ અવર ફિગર? આપણી આંગળી ક્યાં છે? સમજાય છે મારી વાત? સરળ, સહજ અને સુગમ વિજ્ઞાન. કેવું? કે જેની અંદર કોઈ ક્વેરી નથી, કોઈ કોન્ટ્રાડિક્શન નથી અને યુનિવર્સલ ટ્રુથ ટોક છે. કેવી છે? ઇન્ડિવિડ્યુઅલ. ઇટ ઇઝ નોટ અ વ્યૂ પોઈન્ટ ઓફ એની પર્સન. આવી વાત કળિયુગમાં હોતી નથી. સતયુગમાં હતી તો પામી શક્યા નહીં. શું કીધું? સતયુગમાં હતી તો આપણે, અને કળિયુગમાં હોતી નથી પણ આપણને પુણ્યના યોગ્ય મળી. હવે છતાંય આપણે આ કળિયુગના લાંબા સમયમાં ના સમજી શકીએ તો ભૂલ કોની? You have to sincere, not with the person, but with science, but with universal truth, law, and correct your vision. દ્રષ્ટિને કરેક્ટ કરવાની છે. અનાદિકાળથી આપણે પ્રકૃતિને કરેક્ટ કરવા ગયા. શેને કરવા ગયા? પ્રકૃતિની હેલ્પ લેવા ગયા. ભાઈ, પ્રકૃતિને ને આત્માને કોઈ કનેક્શન નથી, કોઈ કનેક્શન નથી. પણ જ્યાં સુધી આ શરીરમાં આત્મા છે ત્યાં સુધી વિજ્ઞાન અનુભવ કરી લેવો. કારણ કે હવે ખાસ સાંભળો, વિજ્ઞાન એ દ્રષ્ટિનો વિષય છે, મન વચન કાયાનો વિષય. માટે પ્રકૃતિ આપેલા મન વચન કાયાનો આ વિષય. કુદરતે આ શું આપ્યું છે? મન વચન કાયા કુદરતે આપેલા છે. દ્રષ્ટિ કુદરતે નથી આપી. યસ કે નો? અને આપણો પુરુષાર્થ ક્યાં છે? દ્રષ્ટિમાં. એપ્લિકેશન ક્યાં છે? થ્રુ દ્રષ્ટિમાં. અનુભવ ક્યાં છે? ડેવલપમેન્ટ. જ્યાં કુદરતનો કંટ્રોલ ડાયરેક્ટ આત્માનો પ્રકાશ લાઈવ ઈગો પર પડે છે. અને આ વિઝન ને કારણે તમે આ દુનિયાનું યુનિવર્સલ ટ્રુથ સમજી શકો છો. સમજાય છે? એક મિનિટ, સમજી શકો છો. નહીં તો પ્રકૃતિએ કરીને પરમાત્માની અનુભૂતિનો માર્ગ ના હોઈ શકે, પણ પ્રકૃતિના રેફરન્સથી પાપ પુણ્યનો માર્ગ હોઈ શકે. ધર્મ ગમે તે હોય, પ્રશ્ન ધર્મનો નથી. ધર્મ એક જ કામ કરે છે કે પુણ્ય કેમ થાય અને પાપ કોને કહેવાય, અને પાપ થાય તો પ્રાયશ્ચિત કેમ કરવું. આટલી ટેરેટરી ધર્મની છે. એનાથી બિયોન્ડ. અને માટે ધર્મ આપણને 4 ગતિમાં ફરવાનું શીખવાડે. ખ્યાલ આવી ગયો? કે પાશવી કર્મ કરશો તો પશુ યોનિમાં જશો,
માનવીય કર્મ કરશો તો મનુષ્ય ગતિમાં, ડિવાઇન કર્મ કરશો તો દેવ ગતિમાં, અને રાક્ષસી કર્મ કરશો તો નરગતિમાં. આટલું શીખવાડે, આનાથી આગળ ના શીખવાડે. આત્મા શબ્દ આવે, મોક્ષ આવે, પણ એનો માર્ગ ના હોય. માર્ગ તો આટલો જ હોય. પ્રેક્ટિસ એમાં હોય, આટલામાં જ હોય. પાપ પુણ્યને પ્રાયશ્ચિત. And so that they put up the rituals. Through the rituals, you create the punya. Through the rituals, you destroy your pap. Now you understand? Yeah. પાપ પુણ્ય પ્રાયશ્ચિત માટે આખું આ ફોર્મેટ છે. 4 ગતિમાં ફરવા માટે છે, અને 4 ગતિમાંથી કઈ ગતિ કઈ રીતે મળશે એ બતાવવા માટે ધર્મ છે. જ્યારે આધ્યાત્મ જન્મ મરણથી મુક્ત થવા માટે છે. એમાં ગતિનો પ્રશ્ન આવતો જ નથી. જન્મ મરણથી મુક્ત થવાનું છે. પ્રકૃતિ કેવી જોઈતી એ પ્રશ્ન, પ્રકૃતિ જોઈતી જ નથી એ આધ્યાત્મનો વિષય છે. કેવી જોઈએ છે એ આધ્યાત્મનો વિષય નથી. અને મેં ગઈકાલે કીધેલું કે આપણને આ વિજ્ઞાન પ્રાપ્ત થયા પછી આપણને જે વિજ્ઞાનનો ઉપયોગ પ્રોપર ન થવાથી જે કર્મ બંધાય છે પાપ અથવા પુણ્યના, એનાથી જે લાઈફ મળશે એ બાય મિસ્ટેક છે. ના સમજાયું? બાય. અને ધર્મમાં મારે આવું લાભ જોઈએ છે, માય શું છે? માય ચોઈસ. અહીંયા શું છે? બાય મિસ્ટેક. ના, આ ડિફરન્સ ખ્યાલ આવે છે? ધર્મની અંદર ચોઈસ છે કે ભાઈ આવું નહીં પણ આવું જીવન હોવું જોઈએ, આવું નહીં પણ આવું ચારિત્ર હોવું જોઈએ, આવું નહીં પણ આવો મનુષ્ય ભાવ હોવો જોઈએ. સમજાય છે? ત્યાં ચોઈસ છે, કારણ કે ત્યાં જવું છે. અહીંયા આગળ તમને કર્મ બંધાય, એનાથી જન્મ મરણ મળશે એ બાય મિસ્ટેક છે. એમાં તમે નરગતિમાં જઈ શકો, દેવગતિમાં જઈ શકો, મનુષ્યોમાં આવી શકો ને પશુઓમાં જઈ શકો, પણ બાય મિસ્ટેક. અત્યારે તીર્થંકર ભગવાન કે જેમનો મનુષ્ય ભાવમાં આવીને મોક્ષે જ જવાના છે, પ્રથમ તીર્થંકર પદ્મનાભ ભગવાન, એ અત્યારે નર્કમાં છે. એ નર્કમાં બાય પુરુષાર્થથી છે કે બાય મિસ્ટેક થી પુરુષાર્થ છે? ઇન્ટેન્શનલી બાંધે નર્કના કર્મ. Now you understand, they have a super knowledge, supervision, okay? Still by mistake, they create the karma of nirk. By mistake, not by choice. તો આધ્યાત્મ વિજ્ઞાનમાં કર્મ બંધાશે, પણ બાય, કારણ કે આપણો ઇન્ટેન્સ તો શું છે? જન્મ મરણથી. તો ધેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ. ખ્યાલ આવ્યો? એટલે આ સ્પિરિચ્યુઅલ સાયન્સમાં રિચ્યુઅલ સબ્જેક્ટ નથી આવતું. That is the reason. સ્પિરિચ્યુઅલ જે આખું જે ફોર્મેટ છે એ વસ્તુ ખોટું નથી, પણ 4 ગતિમાં ફરવા માટે છે. અને આધ્યાત્મ 4 ગતિથી છૂટવાનું છે. એટલે આ કોન્સેપ્ટ સમજો. ઘણા મહાત્માઓ, ઇવન ધો ઇન ઇન્ડિયા, પણ એવું બને કે ઘણી વખત આ વિજ્ઞાન સાંભળે, વિજ્ઞાન સમજે, અને ઘણા 2-5 વર્ષથી વિજ્ઞાન સાથે સંકળાયેલા પણ હોય, પણ સાથે અન્ય ધર્મ સાથે પણ સંકળાયેલા હોય, અને એનો આપણને વાંધો નથી, એ એમના ઉદય કર્મ છે. પણ જયારે એની દ્રષ્ટિ સાયન્ટિફિક થયા પછી પાછા રિલેટિવમાં જાય છે, ખ્યાલ આવે ને, ત્યારે આપણને એમ લાગે છે કે આ હવે કેટલા ભાવ ફરશે. ના સમજાયું? માંડ રિલેટિવ સત્યમાંથી ક્યાં લાયા આપણે? સનાતન સત્યમાં. પાછો ક્યાં જતો રહે? રિલેટિવ એટલે પાપ પુણ્ય અને પ્રાયશ્ચિતના સર્કલમાં, 4 ગતિના. ત્યારે આપણને એવું થાય કે હવે આ ક્યારે છૂટશે. એને કરુણા કહેવાય, દયા ના કહેવાય. કારણ કે આત્મા વરી પાછો આટલા ભાવ સુધી પાછો, શરીર તો કુદરત આપવાનું છે, જન્મ જીવન મૃત્યુ કુદરત આપવાનું છે, પણ ફસાયો કોણ છે? આત્મા. તારે એમ લાગે કે આ કેટલા ભાવ, એટલે આત્માના સંદર્ભમાં વિચારે એને કરુણા કહેવાય, અને શરીરના સંદર્ભમાં વિચારે એને દયા કહેવાય. Now you understand what is the difference and line of demarcation between the karunas and daya? Daya connected with the bodies and karuna connected with soul. આ બધા પ્રિન્સિપલ તમને આધ્યાત્મ વિજ્ઞાન દ્વારા ખબર પડી, નહીં તો અત્યાર સુધી ખબર જ નથી. શબ્દો તો બધા સાંભળ્યા હતા, શબ્દો તો કોઈ દુનિયાની, અત્યારે મહાવીર આવે તો આ શબ્દ બોલવા પડે, નવા ક્યાંથી લાવે?
પ્રશ્ન શબ્દોનો નથી, શબ્દ પાછળ રહેલા સાયન્સ નો છે, શબ્દ પાછળ રહેલા મર્મનો છે. એ મર્મ તમને સમજાયો છે આ કળિયુગની અંદર. વિચાર કરજો. અને તમે આ રિલેટિવ સત્યના માર્ગથી ઘણા ઉપર આવી ચૂકેલા છો, ઘણા, સો મેની. તમને આમ ડિસ્ટન્સ ખબર નહીં પડે, તમને આ અંતર છે ને આમ ખબર નહીં પડે, પણ when you talk with intelligent person, religious persons, devotee persons, અને જ્યારે તમે તમારી વાત મૂકશો અને તમારાથી આશ્ચર્ય અનુભવ થશે, ત્યારે તમને ખબર પડશે કે તમને શું પ્રાપ્ત થયું છે. ત્યાં સુધી ખબર નહીં પડે કે તમારું ડેવલપમેન્ટ કેટલું હાઈ લેવલનું થઈ ગયું છે. પણ સ્પિરિચ્યુઅલ પાથ ઇઝ નોટ અ મેટર ઓફ 5 સેન્સીસ. એટલે બહાર દેખાય. હવે સમજી ગયા? અને સામાન્ય વ્યક્તિનું શું ગમે છે? દેખાય એવું. ભાઈ મેં તપ કર્યું તો દેખાયું, પૂજા કરી તો દેખાયું, સામાયિક પ્રતિક્રમણ કર્યું તો દેખાયું, આરતી કરી તો દેખાયું. આમાં તો કશું દેખાતું નથી. ખ્યાલ આવે છે? અને એ જ વાત આધ્યાત્મની છે. એટલા માટે કીધું path of spiritual is a art of vision નો છે, આર્ટ ઓફ લિવિંગ દ્રષ્ટિનો માર્ગ છે. અને આ દ્રષ્ટિનો માર્ગ આ કળિયુગમાં હજારો વર્ષ પછી ખુલ્લો થયો છે. ઘણા બધા નિમિત્તો આ કળિયુગમાં આવી ગયા, સમર્થ પુરુષો, અને એમને આ માર્ગને એસ્ટાબ્લિશ કરવા માટે પ્રયાસ પણ કર્યો. But at that time, the people are very rigid, okay, in a format. અને તેથી લોકોને આ માર્ગમાં જે તે સમયે રસ ના પડ્યો. એટલે ધર્મગુરુએ પછી વાતને ડાયવર્ટ કરવી પડી. I am talking about all great people, okay, in Kaliyug. Even though દાદા ભગવાન, even though શ્રીમદ રાજચંદ્ર, even though કાનજી સ્વામી, આવા જેટલા પણ મહાન પુરુષો થઈ ગયા, રામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ, આ બધાની જ વાત કરું છું. આ બધા they are the great people, okay, they have experience. But પ્રશ્ન એ થઈ ગયો કે લોકોએ એક્સેપ્ટ ના કર્યું આ વિજ્ઞાન, અથવા સમજી ના શક્યા. એટલે ધીમે ધીમે એમને ફોર્મેટ આપવું પડ્યું. તો ફોર્મેટ ઇઝ નોટ અ મિસ્ટેક, બટ આ તમને સબસ્ટિટ્યુટ આપ્યું કે અત્યારે તમને ફોર્મેટ આપું છું, આગળ તમને વિજ્ઞાન સમજાવનારો ભેગો થશે જો તમને ઇન્ટરેસ્ટ હશે, અથવા કમસે કમ ભાવ હશે તો. ભલે અત્યારે ના સમજાય. જ્ઞાની પુરુષ દાદા ભગવાને પણ એ જ કીધું, શ્રીમદ રાજચંદ્રે પણ એ જ કીધું કે મેં આગળ 100 વ્યક્તિઓની ફોજ તૈયાર કરશું જે આખા વિશ્વની અંદર વિતરાગ ધર્મની સ્થાપના કરશે. જ્ઞાની પુરુષ દાદા ભગવાને પણ કહ્યું કે આગળ તમને આ આખું વિજ્ઞાન સમજાવનારો ભેગો થશે, પણ તમારો ભાવ હશે તો. મહાપુરુષો કે છે, કારણ કે સમયથી બિયોન્ડ કોઈ ના જઈ શકે. અને મેં પહેલા કહેલું છે કે મહાવીરને બોલવું હોય તો કુદરતનો કાનૂન વચ્ચે આવે. મહાવીરે આત્માનો અનુભવ કરવો હોય તો કુદરતનો કાનૂન વચ્ચે, પણ મહાવીરે બોલવું હોય તો કુદરતનો કાનૂન વચ્ચે આવે. Because the speak is depend on law of mind, speech and action is depend on law of nature. એટલે બોલવું એ કોઈની સ્વતંત્રતામાં નથી આવતું. એટલે આપણે એમ માને કે આ સમર્થ પુરુષો કેમ ના કહી શક્યા? કારણ કે બીકોઝ ઓફ ધ સિચ્યુએશન, પરિસ્થિતિના બિયોન્ડ કોઈ જઈ શકે નહીં. અને ગઈકાલે મેં કીધેલું એમ કે એ ભાઈએ પ્રશ્ન પૂછેલો કે આ વિજ્ઞાન, સ્વામીજી તમારો ભાવ છે કે આખું આ વિશ્વ પામે વિજ્ઞાન, વિશ્વની દ્રષ્ટિ વિજ્ઞાનમય થાય એવો તમારો ભાવ છે, પણ એ પોસિબલ કેવી રીતે થશે? તમારી પાસે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, જેને આપણે બેઝિક કહીએ છીએ. ત્યારે મેં કોઈ એની ઇમ્પોર્ટન્ટ નથી. બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ ઇટ ઇઝ ઓકે, વ્યવહાર દ્રષ્ટિથી કરેક્ટ છે, પણ એટલું ધ્યાન રાખજો, કૃષ્ણ ભગવાનની ગીતા માત્ર અર્જુને સાંભળી હતી, બોલતા નથી. અને એનો મોક્ષ થઈ ગયો, છતાંય આજે કરોડો લોકો ગીતા સાંભળે છે, બોલતા નથી. ત્યાં કૃષ્ણ પણ નથી અને સાંભળનાર પણ નથી, બોલતા નથી. યસ કે નો? તો આવી રીતે કમ્પેરિઝન ના થાય. સમજાય છે?
તમારા વિજ્ઞાનમાં પાવર હશે. ખ્યાલ આવી ગયું? આજ નહીં તો કાલે દુનિયાને સ્વીકાર્યા વગર છૂટકો નથી. ખ્યાલ આવે? બીકોઝ ઓફ ધ યુનિવર્સલ, નોટ બીકોઝ ઓફ માય પ્રેઝન્ટેશન, બીકોઝ ઓફ યુનિવર્સલ. અને સાંપ્રદાયિક વાત હશે તો તરત જ ટાઇટલ આવશે જ. તમે નહીં કહો તોય આ અમારું નહીં, આ તમારું આવી જ જશે. તમે નહીં કેવું હોય તોય. ખ્યાલ આવ્યો? પણ જ્યારે તમે યુનિવર્સલ ટ્રુથ ની વાત કરશો, કોઈની પાસે ઓપિનિયન નથી. સમજતા વાર લાગશે, પણ એની પાસે ઓપિનિયન નથી કે ભાઈ આ અમારું નથી ને આ તમારું છે. કારણ કે આપણે વાત કરીએ છીએ યુનિવર્સલ ટ્રુથ લો ની, એમાં અમારું તમારું આ સમજાય છે. અને એ પણ તમને હું કહું કે આજે મોટા મોટા ધર્મગુરુઓ જયારે મળે છે, જૈનના, સ્વામિનારાયણના, વેદાંતના, ઇવન દો ગીતાના, અથવા તો અધર્સ સંન્યાસીઓ જયારે મળે છે અલગ અલગ સમયે અલગ અલગ પ્લેસીસ ઉપર, ત્યારે એ લોકો આપણા આ વિજ્ઞાનથી જયારે પરિચિત છે થ્રુ ધ બુક્સ ઓર થ્રુ યુટ્યુબ, તો ત્યારે એ લોકો કહે છે કે આ વિજ્ઞાન આ કાળમાં કહેવું એટલું સહેલું નથી. કારણ કે એની અંદર શું નથી? વિજ્ઞાનની અંદર કોઈ એવું સ્થૂળ વિકાસ નથી મોટું. ખ્યાલ આવી ગયો? ડીપનેસ જરૂર છે, વોલ્યુમ મોટું. ધર્મમાં તો કેટલા બધા ઓપ્શન, ભગવાનને માનો, ગુરુને માનો, મંદિરને માનો, મંત્રને માનો, અલગ અલગ રિચ્યુઅલ્સને માનો. ખ્યાલ આવી ગયો? સો મેની ઓપ્શન છે એની અંદર. આમાં કોઈ ઓપ્શન નથી. સો it is not very easy to present the spiritual science without experience. અનુભવ વગર કોઈ બોલી શકે નહીં. અને બોલશે તો લોકો એને પકડી લેશે, કારણ કે જવાબ તો આપી શકશે પણ કાઉન્ટર ક્વેશ્ચન નો જવાબ નહીં આપી શકે. એટલે પાછું રીબેક એના રિલેટિવ ટ્રુથ જવું જ પડે. આજે કોઈ વ્યક્તિ એમ બોલે ખરા આ વિજ્ઞાન સાંભળે, ના ના હવે તો તમે જાગૃતિમાં રહેશો તો પ્રતિક્રમણ કરવાની જરૂર નથી, પણ પછી કમ બેક થવું પડે. ના, પ્રતિક્રમણ કરવું જ પડશે પછી, કારણ કે તમને જાગૃતિ રહે. એટલે પાછું રિલેટિવ સત્યમાં જવું જ પડે એને. એ ના બોલી શકે, એ બોલી શકે નહીં. રિલેટિવ સત્યનો આધાર લેવો જ પડે, કારણ કે માર્ગ ચલાવવાનું છે. શું ચલાવવાનું છે? અહીંયા આપણે માર્ગ ચલાવવાનો છે. અને છતાં પણ આ વિજ્ઞાન આજે હજારો લાખો લોકો થ્રુ ધ મીડિયા સાંભળે છે. ખ્યાલ આવે ને? ધન્ય છે આ કાળની અંદર પણ આવું વિજ્ઞાન સાંભળનારા અને સમજનારા જીવો છે. બાકી સર્વકાળમાં આ કળિયુગમાં રિજેક્ટ જ થાય, કોઈ એક્સેપ્ટ ના કરે. કારણ કે વિઝિબલ અને ફિઝિબલ કશું છે નહીં. આ તો વિઝનની વાત છે. પણ તમારા બધાના કઈ પુણ્ય હશે, એના આધારે આખું આ નીકળ્યું છે. વ્યક્તિ પોતે વિજ્ઞાનને અનુભવી શકે, પણ વ્યક્ત કરવા માટે સંજોગો જોઈએ. શું જોઈએ? સંજોગો વગર વ્યક્ત થઈ શકે નહીં. સંજોગાધીન છે માનવ ભમરડો. અને એ માનવ ભમરડો જયારે સંજોગાધીન છે ત્યારે આપણને ખબર પડે કે માણસે, જ્ઞાની પુરુષે આ કળિયુગમાં કેવા બીજ નાખ્યા હશે. કુદરતે એને આ વિજ્ઞાન વ્યક્ત કરવાના સંજોગો આપ્યા. બીજને આધારે ફળ છે. શેના આધારે છે? કોઈની ચોઈસ નથી. અમારા બીજમાં મિસ્ટેક જ હોત તો પછી ફળમાં પણ શું આવે? મિસ્ટેક આવે. પણ બીજની અંદર એવો પાવર હશે કે આ વિજ્ઞાન આખું જગતમાં, જેને રિજેક્ટ થયેલું વિજ્ઞાન આજે લોકો એક્સેપ્ટ કરવા માંડે. અને રિલેટિવ સત્ય વાળા પણ સનાતન સત્યની વાત કરવા માંડે. ઓપ્શન નથી એ લોકો પાસે. શું નથી? જો તમને આગળ લઈ જવા હોય તો બીજો ઓપ્શન નથી. એટલે બહુ જ, એટલે કહું છું કે જેમ જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહેતા હતા કે એમ પટેલ ઉપર કદાચ શંકા થાય તો અમને વાંધો નથી. ખ્યાલ આવી ગયો ને? પણ આ વિજ્ઞાન ઉપર શંકા ના કરશો. શું કીધું? યસ. નહીતર તમને ક્યારે સનાતન સત્ય ભેગું નહીં થાય, રિલેટિવ સત્ય જ ભેગું થશે.
કે જેનાથી 4 ગતિ મળ્યા કરે. બહુ જ એટલે મેં કીધું ને તે પ્રમાણે. એટલે આ બહુ આધ્યાત્મ માર્ગની અંદર રેડ સિગ્નલ છે. વિજ્ઞાન ન સમજાય, ઓછું સમજાય, બની શકે. એપ્લિકેશનમાં પ્રોપરલી ન થતું હોય, અનુભવના પર્સન્ટેજ વધતા, આ બધું જ બની શકે. પણ તમે મળ્યું છે તો લાભ ઉઠાવી લેજો. જ્ઞાની પુરુષ દાદા ભગવાને પણ કહ્યું છે, એક જ ધારી જલની ધારા પથ્થરને પણ છેદી શકે. એટલે આ વિજ્ઞાનનો જેમ સતત ધારા થતી જશે મારો, એમ તમારા અજ્ઞાનના પડળો છે ઘસાતા જશે. ખ્યાલ આવ્યો? અજ્ઞાન જ કાઢવાનું છે, બીજું કશું નથી. વેદાંતમાં કહ્યું મળ, વિક્ષેપ અને અજ્ઞાન, અને જૈનમાં કહ્યું રાગ, દ્વેષ અને બંનેમાં કોમન શું છે? અજ્ઞાન છે. આ સંસાર, આ કર્મ અજ્ઞાનથી બંધાય છે. પણ તમે જ્યાં રિલેટિવિટીની વાત કરો એવું કહેવામાં આવે કે કર્મ ક્રિયાથી બંધાય છે. આખો એંગલ શું થઈ જાય? બદલાય છે. એનીવે આપણે થોડી વાત કરી જરા. હવે પ્લીઝ પ્રશ્ન પૂછી શકો છો. તમે જે હમણાં વાત કરી ને એમાં શરૂઆતમાં કહ્યું કે આપણે તીર્થંકરોની સભાથી આવ્યા, બેસીને આવ્યા. હા, બેસીને આવ્યા એટલે સાંભળ્યું તો હશે, બરાબર? શુદ્ધ જ્ઞાન મળ્યું, પછી આગળ પ્રોગ્રેસ ની થયો હોય કે થયો હશે એટલે આ કદાચ મળ્યું જ્ઞાની અત્યારે વાતો સાંભળવાની. પણ પછી જે તમે બધું કહ્યું એમાં મને કોન્ટ્રાડિક્ટ લાગે છે કે ભૂલ આપણી, તો ભૂલ કેવી રીતે આપણી હોઈ શકે? જો ઉદયમાં જ નતું, સાંભળવા સુધી ન થતું, તો પછી ભૂલ કેવી રીતે કહેવાય? એનો જવાબ મેં આપ્યો, પણ તમારું કદાચ ત્યાં આગળ ના, એટલે મને એંગલમાં તમને સેટ નહીં થયો. મેં કીધું તે વખતે પણ તીર્થંકર ભગવાનની વાણીમાં કોઈ કમી હતી, કોઈ મિસ્ટેક હતી? નથી. અસૈદ્ધાંતિક હતી? નથી. છતાં આપણને કેમ ના સમજાયું? કેમ સમજાયું? કારણ કે આપણે સાંભળવાથી સીમિત રહ્યા, એને વાગોડ્યું નહીં. વાગોડ્યું કેમ નહીં? કારણ કે વેલ્યુ નથી. સાંભળ્યું મતિ જ્ઞાનમાં ટ્રાન્સફર કર્યું. તો એમ નહીં, એટલે એમાં કોન્ટ્રાડિક્ટ શું લાગે છે સ્વામીજી કે આપણે એ ઉદયમાં જ ના હોય આગળ ડેવલપ થવાનું, તો એ કેવી રીતે થાય? કહું પહેલી વસ્તુ એ કે આપણે એનો પણ જવાબ આપ્યો કે સાંભળવું એ કુદરતી રચનામાં આવે, ઉદય કર્મમાં આવે, અને વાગોડવું એ પુરુષાર્થમાં આવે, એ ઉદય કર્મમાં ના આવે. તમે જ્યાં હતા ત્યાંથી આટલે સુધી પહોંચ્યા વિથ ધ હેલ્પ ઓફ સાયન્સ. તમે સમજ્યા તો ને? ના સમજ્યા હોત તો આપનાર તો હું હતો નિમિત્ત રૂપે, પણ તમે જો ડીપમાં ના ગયા હોત, ઉપયોગ કરીને અનુભવમાં ના ગયા હોત, તો તમારા માટે પણ આ જ હોત. એટલે વન્સ અગેન, life ego is always separate, not depend on law of nature. પણ મન વચન કાયા ડિપેન્ડ ઓન law of nature. એટલે તમે સાંભળ્યું તે ઉદય કર્મ છે, શ્રુત જ્ઞાન. મતિ જ્ઞાન ઉદય કર્મ નથી, એ પુરુષાર્થ છે. ઓકે, તમે કહો છો કે મતિ જ્ઞાન એ આપણો પુરુષાર્થ, મતિ જ્ઞાન એ પુરુષાર્થ, એનો ઉપયોગ એ પુરુષાર્થ, અનુભવ એ આખીની સિક્વન્સ છે. પણ પછી અત્યારે પણ જો ઘણા સાંભળે તમારું અને પછી આગળ એટલે તમે આપણે ખબર પડે કે એમનું હજી પુણ્ય નથી પાક્યું કે ડેવલપમેન્ટ નથી થયું, તો એવું હશે ને કે અમારું ડેવલપમેન્ટ બધું હોય. હા, તો ડેવલપમેન્ટ ના હોય તો એને ભૂલ કેવી રીતે કહેવાય એમાં સમજવું છે. યસ, તમે બહુ સરસ પ્રશ્ન પૂછો કે ડેવલપમેન્ટ ના હોય તો ભૂલ કેવી રીતે કહેવાય. બહુ સરસ પ્રશ્ન પૂછો. આનો હું રિલેટિવમાં જવાબ આપીશ એટલે સમજાઈ જશે બધાને. આજે જે વ્યક્તિ અનપઢ છે, શું છે? આઈ એમ ટોકિંગ અબાઉટ ધ એજ્યુકેશન. અનપઢ છે, 4 ચોપડી ભણેલો નથી, પણ એ ડોક્ટર બનવાના ભાવ કરી શકે. બોલતા નથી. એ ભાવ કરી શકે. પતી ગયું ને? તેની તો પુરુષાર્થ. અત્યારે અનપઢ છે પરિણામ, પણ ડોક્ટર કરવાનો ભાવ. આજે મને વિજ્ઞાન સમજાતું નથી, પણ ભાવ તો કરી શકું ને. પુણ્ય હશે તો થશે, એ આપણે ખબર છે. ભલે ભાવ કરે
પણ એનો અર્થ નથી કે એનું પુણ્ય એનો એટલે ભાવ પડશે. એટલે પહેલી વસ્તુ એ કે ભાવ, પછી વસ્તુ આવે પુણ્ય. તો માણસ પાપ પુણ્ય તો કરે જ છે, અને એ પુણ્યનું બેલેન્સ એને આમાં ખર્ચાશે, ડોક્ટર તરીકે મળશે. ખ્યાલ આવે? પાપ પુણ્ય તો કરે જ છે દરેક વ્યક્તિ. પાપ પુણ્ય નથી કરી દરેક વ્યક્તિ, કરે છે ને. હવે કુદરત શું કરે છે કે તમારા ટ્રાન્ઝેક્શન આખા લાઈફના જોવે છે. એ ટ્રાન્ઝેક્શન પછી તમારા એનકેશ કરે છે એઝ પર યોર બેલેન્સ. હવે ખ્યાલ આવી ગયો? હવે બેલેન્સ નથી તો ના થાય કે એનકેશ. સમજાય છે? એટલે જ્ઞાની દાદા ભગવાને શું કીધું કે તમે ધર્મ તો માગ્યો, ધર્મ માગ્યો, આધ્યાત્મ માગ્યો, મુક્તિનો માર્ગ માગ્યો તમે આ પાછલા અવતારમાં માગ્યો, પણ સાથે સાથે ભૌતિકતા માગી. એટલે તમારું બધું ક્રેડિટ ક્યાં ખર્ચાઈ ગઈ? ભૌતિકતામાં. હવે જે બેલેન્સ હોય એના તમને આ મળી ગયો, એટલે તમારો ગાળો કેવો થઈ ગયો? ઓછો થઈ ગયો. હવે આ તમારું આની અંદર આ તમે જે આધ્યાત્મ જે માગ્યું એની અંદર જો તમે કીધું કે ના મારે તો ધીસ ઇઝ માય પ્રાયોરિટી, ખ્યાલ આવ્યો? બીજું બધું મારા માટે ગૌણ છે. સોશિયલ વસ્તુ, ભૌતિક વસ્તુ મળવી મારા માટે સેકન્ડરી છે. મેઇન વસ્તુ આ છે. તો તમને નાની ઉંમરે આ મળે, ખ્યાલ આવી ગયો? અને સીધું તમને એ આખી લાઈફમાં તમે એનો યુઝ કરી શકો એવી તમને ક્ષમતા મળે, સંજોગો મળે, ટાઈમ મળે. નથી કહેતા કે દાદા ભગવાન તો મળે પણ મને છેલ્લી ઘડી મળે, એટલે મને પ્રત્યક્ષ સમજવાનો મોકો ના મળે. અને ઘણી વખત એવું બી બને, ઘણા કે હું વડોદરામાં તો ના મળી શક્યો, મારા ઘરથી 5 મિનિટનો રસ્તો હતો. આવું થઈ જાય, ભેગું જ ના થાય, એની ક્રેડિટ જ નથી, એટલી કન્ઝ્યુમ થઈ ગઈ છે. પુણ્ય નથી એવું નહીં, પુણ્ય છે પણ પુણ્ય બીજામાં વપરાઈ ગયું. તો અત્યારે અમે જે તમારું વિજ્ઞાન વિજ્ઞાન સાંભળીએ છીએ તો એમાં એટલું જ અમારું શ્રુત જ્ઞાન સુધીનું જ ઉદય કર્મ છે? ના 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 ના, બાકીનું બધું અમારે પુરુષાર્થ જ કરવાનું છે, એમાં કઈ પુણ્ય નથી? ના, પુરુષાર્થમાં પુણ્ય ના હોય. પુરુષાર્થને જો પુણ્ય કહો તો પછી તો બટ નેચરલ કહેવાય, તો કુદરતનું ગિફ્ટ કહેવાય. તો શ્રુત જ્ઞાન સુધી જ અમારું ઉદય કર્મ. શ્રુત જ્ઞાનમાં 2 ભાગ આવે, સાંભળો તે અને વાંચો તે, એ બંને શ્રુત જ્ઞાન. બરાબર છે? મતિ જ્ઞાન મીન્સ યુ હેવ ટુ ડાયજેસ્ટ બાય યોર સેલ્ફ. એ ડાયજેસ્ટિંગની પ્રક્રિયામાં ઇન્ડિવિડ્યુઅલ ડેવલપમેન્ટ કામ કરે. પછી આવે એપ્લિકેશન અને પછી આવે એક્સપિરિયન્સ. હવે આ ડાયજેસ્ટિંગ, એપ્લિકેશન અને એક્સપિરિયન્સની જે પ્રક્રિયા છે એની અંદર પાછું આવે શું આવે? વેલ્યુ એન્ડ ઇન્ટરેસ્ટ. પછી આવે એપ્લિકેશન. વેલ્યુ ઇન્ટરેસ્ટ ના હોય તો એપ્લિકેશન ના હોય. અને વેલ્યુ ઇન્ટરેસ્ટ ત્યારે આવે કે તમારા ડેવલપમેન્ટની અંદર સ્પિરિચ્યુઅલ પાથની વેલ્યુ હોવી જોઈએ, ભૌતિક પાથની નહીં. ભલે મળે પણ વેલ્યુ અહીં હોવી જોઈએ, પ્રાયોરિટી હોવી ધેટ્સ જોઈએ. તો પછી સ્વામીજી આપણે હજી મને ઘણીવાર ઉપયોગ ને અનુભવનો ડિફરન્સ સમજણ નથી પડતી, એ જરા સમજાવો. એક્ઝામ્પલ સર. ઉપયોગ અને અનુભવ પહેલી વસ્તુ એ સતત પ્રક્રિયા છે. કેવી છે? સતત, કન્ટિન્યુઅસ. જેમ આપણે સ્કૂલમાં ભણીએ છીએ ને એવી પ્રક્રિયા છે. પહેલા ધોરણમાં ભણવાનું, અભ્યાસ કરવાનો, એક્ઝામ આપવાની, પાસ થવાનું, બીજામાં જવાનું. એટલે તમારો પુરુષાર્થ પહેલા ધોરણનો જ હોય, બીજા ધોરણનું એક જ્ઞાન નથી, બીજા એક ધોરણનું તમને જ્ઞાન નથી. આટલો જ સબ્જેક્ટ છે. પહેલામાં પાસ થાય બીજામાં જાઓ એટલે તમારો ઉપયોગ થોડો અપગ્રેડ થયો, પુરુષાર્થથી અપગ્રેડ થયો. આવી રીતે થાય. આ જ રસ્તો છે, પણ માર્ગ શરૂ થવો જોઈએ. ત્યાં રિલેટિવ સત્યનો માર્ગમાં આ રીતે ગ્રો થાય, ત્યાં યુનિવર્સલ ટ્રુથમાં ગ્રો થાય. બસ તમારી દિશા પછી એમાં ગ્રો થાય, ભૌતિકતામાં ક્યાં તો આધ્યાત્મમાં. બસ તમારા જ્ઞાન દર્શન એમાં જ કામ કરે પછી. એટલે તો મેં ઇન્ટરેસ્ટ અને વેલ્યુ મૂકી. શું મૂકી? ઇન્ટરેસ્ટ અને વેલ્યુ. કારણ કે તમને આ વિજ્ઞાન પછી સમજાવવું જોઈએ ધ લાઈફ એન્ડ કનેક્ટેડ વિથ ધ મટીરિયલ લાઈફ. ધ વેલ્યુ ઓફ ધ લાઈફ એન્ડ મટીરિયલ લાઈફ ઇઝ આ ઝીરો. શા માટે હું આટલો બધો ઇન્ટરેસ્ટ લઉં છું એ તમને સમજાવવું જોઈએ. આમાં ત્યાગ કરવાનું નથી, સમજાવવું જોઈએ કે વેલ્યુ નથી. હોવું એ જુદી વસ્તુ છે, ઉદય કર્મ છે. અને વેલ્યુ હોવી તે તમારી અજ્ઞાનતા છે. હોવું એ અજ્ઞાનતા નથી, વેલ્યુ હોવી એ અજ્ઞાનતા છે.
એટલે ભૌતિકમાં હા એ હું સમજી કે તમે સમ્યક માગ્યો છો. ના, પેલા તો ભૌતિક ની વેલ્યુ હોવી, ભૌતિક હોવું એ ઉદય કર્મ છે, પણ વેલ્યુ હોવી એ જ્ઞાનતા છે એમ. એટલે આપણે ત્યાગ નથી કેતા. અને આની વેલ્યુ હોય એટલે ભૌતિકતા વાળો માણસ પણ આધ્યાત્મમાં જઈ શકે, અને ભૌતિકતા ન હોય તો પણ આધ્યાત્મમાં જઈ શકે. નોટ સબ્જેક્ટ ટુ મટીરિયલ. આ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે કીધું વેલ્યુ ને ઇન્ટરેસ્ટ શબ્દ મૂકીએ આપણે. હા, તો કેવળ દર્શન માટે સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન બંને સાથે જ હોય કે ના? એટલે આમાં શું થઈ ગયું કે સામાન્ય વ્યક્તિઓ માટે જે આ રિલેટિવ વ્યૂ પોઈન્ટ હતો ને, એમાં બંને સબ્જેક્ટ પેરેલલ થઈ ગયા. કેવી રીતે? કારણ કે એમાં લાઈન ઓફ ડિમાર્કેશન જ્ઞાન દર્શન ની પડી જ નહીં કોઈ દિવસ. જ્ઞાન દર્શન ની ડિવિઝન પડ્યું હોય તો મને બતાવો. બિફોર સ્પિરિચ્યુઅલ સાયન્સ. તમે જૈન ધર્મમાં વાંચો તોય નહીં, વેદાંતમાં વાંચો તો નહીં. અચ્છા, જ્ઞાની દાદા ભગવાને કીધું કે કંઈક છે એ દર્શન અને આ છે એ જ્ઞાન. તમને શું સમજાયું? તમને શું સમજાયું? તમને સમજાયું? ધેટ ઇઝ માય પોઈન્ટ. એમને શું કીધું એ પોઈન્ટ નથી. તમને ના સમજાવ્યું ને, ધેટ ઇઝ અ ક્વેશ્ચન. હવે સમજાય કે મારી વાત? ત્યારે એમને કેવું પડે, સમજી શકે વિજ્ઞાન તેવા લોકો. ના સમજાવ્યું એ લોકોને. અને તમને એ બી ખબર છે કે આની ટેપ રેકોર્ડ છે. એમની મરજીથી કશું બોલી શકે? હું પણ મારી મરજીથી કશું બોલી શકું? ઇટ્સ અ સાયન્સ. ખ્યાલ આવી ગયો? એટલે આના કારણે જ્ઞાની પુરુષોને પણ લિમિટેશન્સ આવી જાય. ઉદય કર્મ જ્ઞાન હોવું જુદી વસ્તુ છે. ભગવાન મહાવીરની પહેલી દેશના નિષ્ફળ ગઈ. શું કરે? એ કે એમના હાથમાં છે? સંજોગ. જ્ઞાની દાદા ભગવાનને જ્ઞાન થયા પછી 4 વર્ષ કોઈ ઓળખી ના શક્યું. કેમ? સંજોગ. એમને ઓળખ્યા પછી સમજી ના શક્યું. સંજોગ. તો પછી સ્વામીજી, હું પાછો એ જ પેલા પ્રશ્ન ન કર્યો કે આપણે ભલે તીર્થંકરની સભામાં આવ્યા અને શુદ્ધ જ્ઞાન મળ્યું, પણ સંજોગ જ એવા ના મળ્યા કે ડેવલપ થઈ શકે. તો એ ના, સંજોગ તો આ પરિણામ વાળા ભાગને હું કહું છું. અંદરના ભાગને સંજોગ ના કહેવાય. અંદરના ભાગને ક્યારે, બહારના ભાગને સંજોગ કહેવાય. મન વચન કાયાના કોઈ પણ એંગલ હોય, વક્તા કે શ્રોતા, એમાં સંજોગ કહેવાય. પણ અંદર વાગોળવું, એપ્લિકેશન કરવું, એક્સપિરિયન્સ કરવું, એમાં સંજોગ શબ્દ ના વપરાય. તો ઇન્ટરેસ્ટ ને વેલ્યુ એ સંજોગ કહેવાય કે ના? ઇન્ટરેસ્ટ અને વેલ્યુ હોય એ સંજોગ ના કહેવાય. એ તમારી સમજણનું ડેવલપમેન્ટ છે કે તમને ખબર પડી કે આ દિશામાં હવે જવા જેવું છે ને આ દિશામાં જવા જેવું નથી. આટલું. તો ઘણી વાર હું આ બધું મનન કરતી હોઉં તો તમને મને હંમેશા એમ જ થાય કે ઇન્ટરેસ્ટ અને વેલ્યુ એ તો પરિણામ મારો હું લઈ આવી છું એટલે જ આવ્યું છે. ના, નહીં. સમજાવું તમને. તમારી વાત સાચી પણ છે. જે પરિણામ વાળા ભાગમાં ઇન્ટરેસ્ટ વેલ્યુ લાયા છે ને તો ઉદય કર્મ છે. આપણે દ્રષ્ટિની વાત કરીએ છીએ. એટલે દ્રષ્ટિનો ભાગ અને ઉદય કર્મનો ભાગ. નથી કહેતા મને પિક્ચર જોવામાં રસ, પેલો કે મને નથી રસ, પણ એને આધ્યાત્મને શું લેવા દેવા? પેલો કે મને હોટલનું ખાવું ગમે, કોઈ નથી ખાવું ગમતું. પેલો કે મંદિરમાં જવામાં રસ છે, પેલો કે મને નથી રસ. પેલો કે હું રિચ્યુઅલ કરું છું, પેલો મને નથી રસ. તો બની શકે, પણ એને સ્પિરિચ્યુઅલ ને કોઈ લેવા દેવા નથી. એ પરિણામ. આપણે જે વાત કરીએ છીએ કે વેલ્યુ અને ઇન્ટરેસ્ટ, એ દ્રષ્ટિના લેવલ. આપણી બધી વાતો કયા લેવલ ઉપર છે? સ્પિરિચ્યુઅલ સાયન્સ ઇઝ આર્ટ ઓફ વિઝન. બહારના સંજોગોમાં વેલ્યુ કે ઇન્ટરેસ્ટ છે કે નહીં આપણો સબ્જેક્ટ છે જ નહીં, કારણ કે એ ઉદય કર્મ છે. ઇન્ટરેસ્ટ અને વેલ્યુ લઈને આવ્યા હોય પરિણામમાં તો જ પછી દ્રષ્ટિમાં આવે ને. ના, સમજાવ. એ તમને સમજાવ કે તમને એવું લાગ્યું ખરું કે ભાઈ ઇન્ટરેસ્ટ અને વેલ્યુ હોય તો? નહીં. ઘણી વખત કેવું છે, માણસો કેટલાય અવતારોથી આ ધર્મની અને સામાજિક જીવન કેટલા અવતારોથી જીવી રહ્યા હોય, પણ જ્યાં સુધી એને યોગ્ય માર્ગ મળે નહીં અથવા સમજાય નહીં. માનો કે સમર્થ પુરુષ હોય પણ સમજાય નહીં એને, પણ એ તો ભાવ તો ન કરે કે મને કોઈ યોગ્ય વ્યક્તિ મળે, યોગ્ય માર્ગ મળે, જેથી હું યોગ્ય માર્ગે જઉં. કારણ કે અત્યારે
મને જે માર્ગ સમજાયો છે, હું જે ફોલો કરું છું, એમાં સો મેની કન્ફ્યુઝન છે, પણ મારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી, તો હું શું કરું? એટલે અંદર ભાવ તો કરે છે ઇનડાયરેક્ટલી. શું કરે છે કે આવું કંઈક મને સમજાવનારો કોઈ ભેગો થાય, મને સરળ ભાષામાં, મારી ભાષામાં, મારી સમજણ પ્રમાણે એવો મને મળે, એવો ભાવ બી કરે અને એને ભેગો થાય. પણ સાથે ઇન્ટરેસ્ટ અને વેલ્યુ એ ક્યારે બતાયા હોય ને? બીજમાં. એ બીજમાં પણ હોય ને, એટલે એને ભેગો થાય અને ઇન્ટરેસ્ટ પણ પડે એને. ઘણી વખત કેવું થાય કે માણસને, જીવને, વ્યક્તિને ઘણી બધી વસ્તુઓ વ્યવહારમાં પણ ગમતી હોય છે, ધર્મમાં પણ ગમતી હોય છે અને આધ્યાત્મમાં પણ ગમતી હોય છે. ખ્યાલ આવી ગયો છે? ગમવું. પણ એ ગમવું એને તમે સીધો ઇન્ટરેસ્ટ નહીં માનવાનો. ઇટ ઇઝ સબ્જેક્ટ ટુ પ્રકૃતિ. ઘણી વખત એટલે આમાં શું છે, એંગલ સમજવાનું છે કે માણસને ગમે છે એની પાછળ ઇન્દ્રિય જ્ઞાન કામ કરે છે. ઘણી વખત તો માણસ સ્ટેટસ આપો તો કે આ બધું બરાબર છે, ને સ્ટેટસ ઉતાર્યું તો પછી એ ત્યાં બધી ભૂલ દેખાય ને. તો આ સમજણ ક્યાં રિલેટિવ સત્ય છે? એની સમજણ કેવી છે? હવે સમજી ગયા. બહુ સમજવા જેવું છે. પણ એવું જ લાગે કે રિલેટિવમાં હોય તો જ ઇન્ટરેસ્ટ આવે, એવું મને એવું લાગે છે કે પેલા હું લઈને આવી હોઉં તો જ મને અત્યારે આ જ્ઞાન વિજ્ઞાન સમજવાનો ઇન્ટરેસ્ટ આવે. ના ના, એટલે એ તમારો એંગલ સાચો છે, પણ હંમેશા માણસ પરિપક્વ ક્યારે થાય? માર ખાધા વગર પરિપક્વ થતો નથી, અને માર ખાય છે, માર લાગતો નથી. માર ખાધા વગર પરિપક્વ થતો નથી, અને માર ખાય છે એ માર લાગતો નથી. કવિ થાય એક જ સંજોગ. શું કીધું? હું તો સિમ્પલ અઘરું વાક્ય છે. પણ પરિપક્વ ઇઝ અ મેચ્યોરિટી. મેચ્યોરિટી તો લઈને આવ્યા હોય ને. એટલે બી કઉ છું કે મેચ્યોરિટી લઈને પણ આવ્યા હોય અને ડેવલપ પણ કરી શકાય. બે ઓપ્શન હોય. જો મેચ્યોરિટી ડેવલપ ના કરી શકાય તો પછી પુરુષાર્થનું મહત્વ શું? તમે તો પછી એવું જ છું ને, હું તમને જે પૂછું છું કે ઇન્ટરેસ્ટ ને વેલ્યુ લઈને આવ્યા હોય તો જ આવે રિસર્ચમાં. પણ હું એ જ કઉ છું કે એ વખતે માર ખાધો હોય તે વખતે એને સંજોગ નથી મળ્યા કે સાચું શું છે, પણ એટલું ખબર છે કે આ જે છે એ બરાબર તો નથી, પણ ઓપ્શન ના મળ્યો તો કેવી રીતે આવે વેલ્યુ ઇન્ટરેસ્ટ? એટલા માટે તમે માર ખાવાનું બોલ્યો. ખ્યાલ આવી ગયો? જો થોડું દાખલો આપું જરા, તમને કને હસવું પણ આવશે. ડોન્ટ વરી અબાઉટ. માણસ જયારે લગ્ન જીવનથી કંટાળે ને, પછી એમ થાય કે મારે વાઈફ જોઈએ જ નહીં આવતા ઘરમાં. શું કીધું? એટલે વાઈફ માટે હસબન્ડ ને હસબન્ડ માટે વાઈફ. બરાબર છે? પણ પછી એને લાગે કે ના, પણ એના વગર તો નહીં ચાલે. આવરણ ફરી વળે, એનો નિશ્ચય શું થઈ જાય? ડગી જાય. એવું આધ્યાત્મમાં થાય છે. ઘણા લોકો સામાજિક અને ધાર્મિક માર્ગથી બહુ માર્ગ ખાધેલો છે, અને ક્રિયા કરી કહીને અમને તો કેટલા બધા ઓપનલી મળે છે. તમે વિડીયો સાંભળો, પહેલી વખત આવે પોતાનો અનુભવ કહે છે કે અમે આવા સંજોગમાંથી પસાર થયા, અમને ખબર પડી, બહુ મજૂરી કરી, છેવટે કશું મળ્યું નહીં, પણ એમનો કંઈક ભાવ હશે ત્યાં સંજોગ ભેગો થયો. એટલે કહેવાનો મતલબ એવો છે કે બધાના માર ખાય છે, નક્કી બી કરે છે કે આ બરાબર નથી, પણ તે વખતે ઓપ્શન દેખાતો નથી. એને એટલે ઓપ્શન દેખાતો એટલે વેલ્યુ ઇન્ટરેસ્ટ તે વખતે આવતી નથી. પણ જો એ માર ખાધા પછી નક્કી કરે કે આમાં બીજો કોઈ સારો માર્ગ મને, યોગ્ય માર્ગ મળે તો સારું, કારણ કે માર્ગ શું છે તો ખબર નથી, પણ આવો ભાવ કરી શકે. શૂન્યમાંથી સર્જન કરવાનું છે. શેમાંથી કરવાનું છે? શૂન્યમાંથી સર્જન કરવાનું છે. અને દાદા ભગવાને કીધું છે ઇંગ્લિશમાં, સપોઝ 100. આ સાંભળ્યું છે કે નહીં? દાદા ભગવાન સપોઝ 100, ધારો કે, તો જવાબ આવે છે ને બધા. એવી રીતે છે. હું શુદ્ધાત્મા છું એ પદ છે ને, સપોઝ 100 છે. એના તમારે રિયલાઇઝ કરવાનું છે. ઇટ ઇઝ નોટ અ વિઝિબલ એન્ડ ફિઝિબલ. ઓકે, આ તમને દ્રષ્ટિ આપી છે. દ્રષ્ટિથી તમારે રિયલાઇઝેશન સુધી પહોંચવાનું છે. ખ્યાલ આવી ગયો ને? એટલે ઘણા લોકો કે સ્વામીજી શ્રદ્ધાની જરૂર નથી,
મેં કહું શ્રદ્ધાની જરૂર નથી એ શું કહું છું? બાય રિલેટિવ પોઈન્ટ. યુનિવર્સલ ટ્રુથમાં શ્રદ્ધાની જરૂર છે. એટલે કવિરાજે પદમાં લખ્યું, શ્રદ્ધા એક માત્ર, બોલો ના, શાશ્વત ની રાખજો. ઘનશ્યામભાઈ ક્યાં ગયા? તમે બોલ્યા નહીં સાહેબ? આ તો પદ છે સાહેબ. શ્રદ્ધા એક માત્ર શાશ્વત ની રાખે. શ્રદ્ધા પણ રાખો, કોણ રાખો? શાશ્વત ની, ટેમ્પરરી નહીં. આ શ્રદ્ધા જ છે, પણ આ ફેક્ટ ની શ્રદ્ધા છે, પેલી ઇલ્યુઝન ની શ્રદ્ધા છે. બસ. એટલે ફેક્ટ વાળું ક્યારે રિયલાઇઝ થશે? 2-5 પછી અવતારે. અને ઇલ્યુઝન વાળું ક્યારે નથી થવાનું. આપણું જેને મારું માનીએ છે ક્યારું મારું થવાનું નથી. લાખ અવતાર માનું તો ઇલ્યુઝન છે. એટલે શ્રદ્ધા રાખો તો શાશ્વત રાખો. એક દિવસ તો એનો એન્ડ આવે. આમાં ક્યારે એન્ડ નહીં આવે. એટલે કોન્સેપ્ટ સમજો. એટલે બહુ તમને કહું કે હંમેશા આ વિજ્ઞાને 2 કામ કર્યું કે નિમિત્ત અને ઉપાદાન. શબ્દ ખબર છે ને? નિમિત્ત અને ઉપાદાન. એટલે આ વિજ્ઞાન નિમિત્તે બન્યું અને ઉપાદાન બી તમારું. જે સબ્જેક્ટ જ નતા એ તમને ઉભા થયા. સબ્જેક્ટ જ નતા, જે તમારું વિઝન જ નતું, જે તમારી સમજણમાં જ નતું, એ પેલા ઉભું થયું. ખ્યાલ આવ્યો? અને પછી હવે પ્રશ્ન પૂછો છો અને પછી એમાં આગળ વધો છો. એટલે ખ્યાલ આવ્યો ને? નિમિત્તે આ વિજ્ઞાન બન્યું અને ઉપાદાન પણ તમારું જાગૃત કોણે કર્યું? વિજ્ઞાન. નહીં તો આ સબ્જેક્ટ તમારા માટે નતો. આખો સબ્જેક્ટ કયો હતો? ફોર્મેટ નો, સિમ્પલ ફોર્મેટ. હવે ખ્યાલ આવ્યો? બધું થાય છે. અને એટલા જ માટે કીધું કે હંમેશા આપણે જાગૃત રહેવું આપણા ધ્યેયને. કોને? ધ્યેયને. બાકીના સંજોગ તો કુદરત આપવાની છે. એમાં જાગૃત રહેવાથી ન રહેવાથી કોઈ ફેરફાર થવાનો નથી. પણ ધ્યેયમાં જાગૃત રહેશો તો બાકીના બધા સંજોગો કુદરત તમને આપશે. બીકોઝ યોર ઇન્ટરેસ્ટ ઇન નોટ ઇન રિલેટિવ ટ્રુથ, યુનિવર્સલ ટ્રુથ. સમજાય છે? કશું જ નથી તમારી પાસે. એ જ તમારી સર્વજ્ઞની નિશાની છે. કશું જ નથી. ભૌતિક દ્રષ્ટિએ કશું જ નથી. એ સર્વજ્ઞ નિશાની છે. Because you are everything as a soul, but not as a body and material. તો નિમિત્ત મળે એટલે આપણું વિજ્ઞાન જે અંદર હતું એ બહાર નીકળે છે. અને પછી તમારે એનો પુરુષાર્થ કરીને ઉપાદાન ઊંચું લઈ આવવાનું છે. એમ તમે કહો છો, બરાબર છે? નિમિત્ત શું પહેલું બને છે? નિમિત્ત એ તમને સમજાવી દઉં. આ વિજ્ઞાનમાં મોટું નિમિત્ત શું બન્યું એ હું તમને કહું છું. જે આગળ બેઝ તો રાખ્યો પણ આગળ પછી વાત ના થઈ બીજા પ્રશ્નને કારણે. આ વિજ્ઞાને મોટું એ કામ કર્યું કે જ્ઞાન કરતા દર્શન ઉપર મહત્વ આપ્યું. અત્યારે શેના આપ્યું હતું આપણે મહત્વ? હું શુદ્ધ આત્મા છું એના પર મહત્વ, અથવા હું આત્મા છું એના ઉપર મહત્વ. આપણે શેના ઉપર આપ્યું? અને દર્શન વગર કોઈને કેવળ જ્ઞાન. અને પુરુષાર્થ ક્યાં સુધી છે? દર્શન સુધી છે. જો બધું ટેલી થાય છે ને, જેના ઉપર ભાર આપવું જોઈએ ત્યાં વિજ્ઞાને આપ્યું. એટલે તમને ખબર પડી ગઈ કે મારે અત્યારે ફોકસ ક્યાં કરવાનું છે? દર્શનમાં. જ્ઞાનમાં તમે અજ્ઞાન નથી, અજ્ઞાન દર્શનમાં છો. તો પછી એક દાદાનું આવે છે કે તમારો આત્મા જ્યારે સાક્ષાત્કાર થાય ત્યારે તમે ભગવાન થયા હશો. તો પછી એમાં તો આત્માને મહત્વ વધારે કે સાક્ષાત્કાર? એટલે કેવળ દર્શન એ તો ફાઇનલ સ્ટેજ ની વાત છે. કેવળ જ્ઞાનમાં તો પછી એ જ હોય ને, એમાં દર્શન હોય જ નહીં ને. આત્મા અનુભવ થયો એટલે કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાનનું બીજ પડે ત્યારે આત્મા સાક્ષાત્કાર થઈ ગયો હોય એમ. બીજ પડે ત્યારે ના હોય. બીજ પડે ત્યારે આત્મા સિવાયની વેલ્યુ શું હોય? એને આપણે કેવળ દર્શન કહીએ છીએ. બીજ પડે ત્યારે.
અનુભવ થાય પછી. એટલે આપણે કીધું કે અનુભવ ક્યારે થાય? અનુભવનું સ્પષ્ટ વેદન લાસ્ટ બર્થમાં માતાના ગર્ભમાં. તો એ સાક્ષાત્કાર કહેવાય. સાક્ષાત કહેવાય. પણ સંપૂર્ણ કેવળ જ્ઞાન જયારે ડ્યુ ડેટ થાય ત્યારે થાય. 48 મિનિટનું બરાબર. કેટલા લોકોને હજુ એટલી બધી ભ્રાંતિ છે કે કેવળ જ્ઞાનની છેલ્લી મિનિટો સુધી પુરુષાર્થ. આવું તમે હજારો વ્યક્તિઓ પાસે સાંભળશો. વિચાર કરો કેવી ભ્રાંતિમાં જીવે છે. ખ્યાલ આવ્યો? જયારે આપણે કે કેવળ જ્ઞાન તો રિઝલ્ટ છે, રિઝલ્ટ હોય તો પુરુષાર્થ હોય, અને પુરુષાર્થ હોય તો લાસ્ટ બર્થ હોય. તમે વિચાર કરો. આ વિજ્ઞાનને કારણે તમે આ સમજી શક્યા છે. બાકી સામાન્ય વ્યક્તિ આ સમજી પણ ના શકે અને સમજાય પણ ના શકે. પણ અમે એવું સાંભળીએ છીએ કે કોઈ જૈનના પ્રવચનમાં કે જે વીકલી ખાતામાં કે ભગવાને છેલ્લે સુધી કેટલી બધી તપસ્યા કરી અને એનું રિઝલ્ટ કેવળ જ્ઞાન. એટલે તો હજી બધું એ લોકોને ઘણું સમજવાનું બાકી છે. જય સચ્ચિદાનંદ. હા, હવે કોઈને પ્રશ્ન? હા સ્વામી, સચ્ચિદાનંદ. પેલા ધર્મની તમે વાત કરતા હતા અને એવું ના કોઈને સમજે કે આ જોખમ છે, કારણ કે આ તો ઉદય કરવાનો આધીન છે પ્રભુ. અને તમે કીધું હતું ને કે ધર્મમાં લીન હોય લોકો, પણ કુળ ધર્મના આધારે મળ્યું હોય અથવા તો લેટર મળ્યું હોય, લેટરોન મળ્યું હોય, જે જો બી હોય. તારે શોર્ટમાં કે મને ખ્યાલ આવી જશે. બહુ ડિસ્ક્રાઇબ નહીં કર, ખ્યાલ આવી જશે મને. તો શું કહેવા? વેર ઇઝ યોર ક્વેશ્ચન? એટલું ખાલી કે 1, 2, 3 સેન્ટેન્સ. નો પ્રોબ્લેમ. આ ધર્મ જે બી ધર્મ તે પાયા માણસના ભૂમિકા તૈયાર કરે, બરાબર ને? અને એવું છે કે આ વિજ્ઞાન મળ્યા પછી ધર્મમાં એ લીન હોય અને છતાં એ અજ્ઞાનતા કારણે આ રિલેટિવમાં પડતા હોય. It is not the fault of the dharma over there. So this has to be very clear. Otherwise, એવું લાગે છે કે ધર્મ એ જોખમ છે આ માર્ગમાં. પહેલી વસ્તુ એ કે જોખમ છે પણ ખરું અને જોખમ નથી પણ ખરું. પ્રશ્ન આવે છે ક્રિયા ઉપર નહીં, દ્રષ્ટિ ઉપર. ધર્મમાં જોખમ છે. જો તમે ધર્મને પુરુષાર્થ માનો છો તો એ જ પાપ પુણ્યનો માર્ગ છે. અને ધર્મને તમે કુદરતી રચના માનો છો તો મુક્તિનો માર્ગ છે. એમાં ધર્મ બંધ કરવાનો તો પ્રશ્ન આવે નહીં, ધર્મ બદલવાનો પ્રશ્ન આવે નહીં, કોઈ પણ પ્રકારની એક્શન ચેન્જ કરવાનો પ્રશ્ન આવ્યો નહીં. ઇટ ઇઝ અ મેટર ઓફ યોર વિઝન. હવે ખ્યાલ આવી ગયો? આપણને બધાને ખબર છે કે once you pass in a school and you enter in a college, at that time there is in your vision there is no value of the school at that time. કારણ કે હવે તમારે ભણવાનું, you pass it. પણ એ દ્રષ્ટિનો પ્રશ્ન થઈ ગયો ત્યારે. તો આ દ્રષ્ટિ છે ને, બરાબર છે. પણ એ ધર્મ એ માટે સ્થિરતા લાવે છે. અને સ્કૂલ કોલેજ ની વાત તો સારી છે કે એક જ અવતારની છે, પણ તમે ધર્મના માર્ગના લેવલ ઉપર તો સ્કૂલના કોલેજના માર્ગ ઉપર તો કેટલાય અવતારથી છો, આગળ પીએચડી માં જતા જ નથી. પ્રશ્ન એનો છે ધર્મ ઇઝ નોટ રોંગ, પણ ધર્મ ઇઝ અલ્ટિમેટ. That is the understanding and vision is wrong. School, college is not wrong, but you are not understand that a PhD is a more far than the school and college. આ understanding નથી, એ wrong છે. સ્કૂલ કોલેજ તો ખોટા છે જ નહીં ને. અને કોમન સેન્સ થી આપણને બધાને ખબર છે કે જે સ્ટાન્ડર્ડ હોય એ પાસ થવાથી આગળ વધાય. એમ આઈ રાઈટ? પણ આપણે તો સ્ટાન્ડર્ડ પાસ કરવું જ નથી, મોનિટર થવું છે. જો હવે હશે છે પાસ થાય તો આગળ જાય ને, પણ મોનિટર થવું છે. શું થાય?
એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો મને કે સ્વામીજી અમદાવાદના પર્યુષણમાં કે સ્વામીજી તમે મોનિટર થવાની વાત કરો છો, દાદાએ બી કરી છે, તો મોનિટર થવું એટલે શું અહીંયા આગળ એમ, એટલે આ આપણા ધર્મના માર્ગમાં. મેં કહું તમને કોઈ સંઘપતિ બનાવે, કોઈ સ્ટેટસ આપી દે, કોઈ તમને કામ આપી દે તો નાવ અહીંયા ખ્યાલ આવે ને, એટલે તમને શું મળી ગયું? મોનિટર થઈ ગયા. હવે તમારે આગળ નહીં વધવાનું, અહીંયા નહીં જવાનું. આનું કારણ શું છે? ભય છે, સંજ્ઞાના આધારે છે, આગળ નથી વધતા. ભય સંજ્ઞાના આધારે આગળ નથી વધતા. કારણ શું છે? ભય સંજ્ઞા નથી, ભય સંજ્ઞા નથી, ભીખ સંજ્ઞા છે. ભીખ, બરોબર છે. શું છે? ભીખ સંજ્ઞા. ભય છે એનું મરવાનું તો ફરજિયાત છે. શેનો ભય? ભીખ છે. આમથી મળશે, આમ માન સન્માન પ્રતિષ્ઠા પૈસા સોશિયલ, આમાંથી બહાર જ નીકળતા નથી આપણે. આ એંગલ કઉ છું. ઉદય કર્મ જુદી વસ્તુ છે. ઉદય કર્મ ઇઝ કમ્પલસરી ફોર ઓલ, બટ વોટ ઇઝ યોર વિઝન એન્ડ વોટ ઇઝ યોર અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. ઓકે, એટલે આપણે એને કીધું છે ઇન્ટેન્શન. શું કીધું? નોટ યોર થોટ સ્પીચ એન્ડ એક્શન. સમજાય છે? આપણો ઇન્ટેન્શન રોંગ છે. આજે ખબર નથી પડતી. હું એવું નથી કહેતો કે તમે 5મું ધોરણ એક્ઝામ પાસ કરી નાખી એટલે 6થા ધોરણનું તમારી પાસે જ્ઞાન છે, એવું નથી કહેતો. પણ તમને એટલું ખબર પડશે 5મું પાસ થયા પછી આગળ વધવા માટે મારે પ્રયત્ન કરવો પડશે. આ અહીંયા મિસિંગ લિંક છે. હવે સમજી ગયા કે ના સમજ્યા? ધેટ્સ ઇટ. આ મિસિંગ લિંક છે. માણસ ઠરી જાય છે. શું થાય છે? યુનિવર્સલ ટ્રુથ ન મળવા છતાં ઠરી જાય છે. પછી પ્રગતિ કેવી રીતે થાય? ખ્યાલ આવી ગયો? પ્રશ્ન આ છે. અને એટલે તો મેં પહેલા વાક્ય બોલી ગયો કે આ માર ખાધા વગર સમજાશે નહીં, અને માર ખાધો એવું એને લાગતું નથી. ખ્યાલ છે? એટલે માર ખાધો એ સમજાવવું જોઈએ. માર ખાવા છતાં માર ખાધો એવું લાગતું નથી. સમજાય છે? આ તકલીફ છે. અને મેં એક વાર મહાત્મા હતા, બહુ પૈસા વાળા છે, વણિક છે. એને પ્રશ્ન પૂછ્યો હતો કે સ્વામીજી અનંત અવતારથી આપણે માર ખાઈએ છીએ. આ લોભને કારણે, માનને કારણે, માયાને કારણે, કપટને કારણે, મોહને કારણે માર ખાઈએ છીએ, પણ હજુ આપણને સમજાતું કેમ નથી? ત્યારે મેં કીધું કે આપણે જે સારા કામ કરીએ છીએ, સારી ભાવનાથી પુણ્ય બંધાય છે આપણું, પણ એ પુણ્ય એ આપણું ડાયવર્ટ થવું જોઈએ. હવે સોશિયલ માંથી સ્પિરિચ્યુઅલ માં જવું જોઈએ. આ નથી જતો. હું સારો માણસ છું, પુણ્યથી સારા પૈસા કમાઉં છું, અને સામાજિક રીતે સારા કામ કરું છું, ધાર્મિક પણ કામ કરું છું, ને ધેટ ઇઝ ઇનફ ફોર મી, બટ ધેટ ઇઝ અ મિસ્ટેક. આ પૂરતું નથી. તમને કહું છું કે મારો ગોલ શું હોવો જોઈએ? સ્પિરિચ્યુઅલ, આત્માની ખોજ અને આત્માની અનુભૂતિ. આ બધું સારું છે, પણ આ અલ્ટિમેટ નથી. શું નથી? આ પાપ પુણ્યની સાયકલ છે. આજે પુણ્યથી પૈસા કમાયા અને સારા માર્ગે વાપર્યા, પાછું પુણ્ય જમા થયું, પાછું ભોગવવાનું. તો આપણે સાયકલમાં ફરવું છે કે આપણે સાયકલથી કમાઉટ થવું છે? વોટ ઇઝ યોર ગોલ? That is important. સોશિયલ કઈ ઇવેન્ટ નથી. આપણને ભોજન બધું મળે છે, એટલે રોંગ પણ નથી. પણ આપણા વિઝનમાં હોવું જોઈએ કે ભલે આ બધું મારાથી થાય છે, સંજોગોને આધીન, ક્ષમતાને આધીન અને ઉદય કર્મને આધીન, પણ મારો ગોલ તો આ હોવો. આ ગોલ ક્યાં સુધી રાખીશ એમ કેવા માંગુ છું. હવે ખ્યાલ આવી ગયો? એ નથી ખબર પડતી. મારે બહુ પૈસા કમાવા છે. તમારો ભાવ છે. કેમ કમાવા છે? તો કે સામાજિક સેવા કરવી છે, મંદિરો બાંધવા છે, સંસ્થા બાંધવી છે, લોકોને સારું જ્ઞાન આપવું છે. આવો મારો ભાવ છે. સામાન્ય વ્યક્તિની વાત કરું છું. પછી હું કહું કે આ ભાવ જે તમારો છે એ શુભ છે, શુદ્ધ નથી. બસ આ અટકણ ત્યાં છે. ભાવના પાછળ એ માન હોય ને, એ બધું આ હોય જ ને અંદર. એટલે તો અટકણ કીધું. હવે સમજી જાય છે? મારે આ માયા જાળમાંથી છૂટવું છે. પૈસા વધારે કમાવા, પુણ્ય વધારે કરવું, સારા કામો કરવા, એ દ્રષ્ટિકોણથી મારે ઉપર જવું છે. એ દ્રષ્ટિકોણ ખોટો નથી. એને શું જવું છે? અપ, ડાઉન નથી જવું મારે.
ખ્યાલ આવ્યો? મને વાત સમજાય છે? સમજાય. કેમ તીર્થંકરો આગલા ભાવમાં ભાવ નથી કરતા? મારે મંદિરો બાંધવા છે એમ બોલતા નથી. પૈસાની કમી છે? સબ્જેક્ટ નથી. શું નથી? સબ્જેક્ટ નથી. વિચાર કરો. મારે વરઘોડા કાઢવા છે, કેમ નથી ભાવ કરતા એ લોકો આગલા અવતારમાં? તો રૂપકમાં આવે ને. કારણ કે એમને ફક્ત મુક્તિનો અનુભવ કરવો છે અને મુક્તિનો માર્ગ જ શેર કરવો છે. એટલે એમનો સબ્જેક્ટ આટલો જ છે, એના નીચેનો સબ્જેક્ટ એમનો નથી. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? પણ વેલ્યુ પકડાઈ આની એટલે પછી તીર્થંકરની તો વાત જ જોતી ને. આ તો ખાલી એક્ઝામ્પલ તમને સમજાવવા માટે આપું છું. They are capable to do anything in a relative world. Still, they are not doing the bhav in a previous birth. So it is not coming in a result of last birth. Now you understand? આ વેલ્યુ આ જ્ઞાનની છે. હવે સમજ્યા? ઓલી રિલેટિવ વેલ્યુ કરવાની છે. યસ, એટલે એમાંથી તમારે બહાર નીકળવું. બરાબર. દ્રષ્ટિએ કરીને, વ્યવહાર કરીને નથી. દ્રષ્ટિએ નીકળશો તો પછી એવા બીજ પડશે નહીં, તો એવો ઉદય આવશે નહીં. તો તમને આ જ્ઞાન માર્ગે આગળ વધવાના સંજોગો પ્રાપ્ત થશે. નહીતર ભૌતિક સંજોગો પ્રાપ્ત થશે. સમજાય છે ને? અમારે એક મહાત્મા હતા, એને મુંબઈમાં વર્ષો પહેલાની વાત છે, દાદા ભગવાન વખતની વાત છે. એક ભાઈને બહુ મોટી કારખાનું હતું, ફેક્ટરી, લગભગ 400 માણસો કામ કરતા હશે, એમ્પ્લોઈઝ. અને દાદા ભગવાનને સાથે વાતચીત કરી તો ને કીધું, દાદા બહુ પૈસા કમાવું છું, સારી રીતે સારા માર્ગે વાપરું છું પણ ખરો, અને 400 માણસોનું જે લાઈફ છે એ આનાથી સચવાય છે, જોબ મળે એટલે. આ દાદા ભગવાન એને એક્સપ્લેન કર્યું અને મને એમ થાય કે હું આવું સારું કાર્ય કર્યા કરું. ત્યારે દાદાએ કીધું કે મોક્ષે ક્યારે જવું છે? ના સમજાયું. આ ખરાબ કામ છે એવું કીધું એમને? આ તમે કરો છો ખરાબ કામ છે એવું કીધું એમને? મારે મોક્ષે ક્યારે જવું છે? સારા ખરાબ માંથી બહાર ક્યારે નીકળવું છે એમ કે છે. હજુ રિલેટિવ દ્વંદ્વમાં જ રહેવું છે. સારું ને ખરાબ, ગુડ એન્ડ બેડ, પાપ એન્ડ પુણ્ય, એમાં જ રહેવું છે કે એનાથી ઉપર જવું છે? વાત એ છે. આ એંગલ પકડાતો નથી. હવે સમજાય છે? કારણ કે એક જ વસ્તુ, રિલેટિવ ટ્રુથની મેજોરિટી સર્વકાળમાં હોય. સતયુગમાં પણ મેજોરિટી કેવી હોય? રિલેટિવ સત્યની. સમજાય છે? સતયુગમાં પણ માણસ સરળ હોય પણ વેલ્યુ તો એની જ હોય, રિલેટિવ ટ્રુથની. યુનિવર્સલ ટ્રુથની વેલ્યુ સતયુગમાં પણ ઓછી હોય, કળિયુગમાં પણ ઓછી હોય. પણ કળિયુગમાં તો એના કરતા ઓછી. પણ કળિયુગની અંદર જે લોકો જાગી ગયેલા હોય એને માર ખાતા ખાતા ખબર પડે, કેટલા અવતારો નક્કી કરે, આમાં પડવા જેવું નથી, આમાં પડવા જેવું નથી. તૈયારી બધી કળિયુગમાં થાય અને લાભ લઈ જાય તીર્થંકરો કેવળ જ્ઞાનમાં, મોક્ષ કેવળ જ્ઞાન આપવા માટે. ના સમજાયું? છેલ્લો સિક્કો બોલો ને, બોલતા નથી. તીર્થંકરનો સિક્કો કયો હોય? છેલ્લો. ક્યાંથી મોક્ષે ગયા? તીર્થંકરના દર્શન કરીને. મહેનત કોણે કરી? તો કે જ્ઞાનીઓએ. બોલતા નથી. આ બધું સમજણ પડવી જોઈએ. માટે કોઈ તીર્થંકરના ગળવે આવ્યો જ્ઞાની એટલા માટે બોલ્યા છે. હવે સમજાય છે? આ બધું સમજવું પડે. આપણે બધી મહેનત બધી જ્ઞાનીઓને કરવી પડે, અનુભવી જ્ઞાનીઓને. ધાર્મિક જ્ઞાનીઓ પ્રાઇમરી મહેનત કરે અને આધ્યાત્મિક પુરુષો એને ડેવલપ કરીને મહેનત કરે. અને છેલ્લો સિક્કો વાગે તીર્થંકર. એટલે કોઈ કે તીર્થંકર ભગવાન પાસેથી 10 લાખ લોકો મોક્ષે ગયા, પણ તૈયાર કોને કરે? બોલતા નથી. એ તૈયાર કરે? આવ મગન ભી ના, આવ સગન ભી ના બોલે તીર્થંકર. આવું હોય તો આવે, જવું હોય તો જાય. તો એમના સ્વરૂપમાં હોય. પ્રશ્ન પૂછો, જવાબ આપે, કોઈ ખટપટ નહીં. યસ પ્લીઝ, તમારે પૂછવું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે જે અત્યાર સુધી સત્સંગ કર્યો એમાં ખાસ કરીને જો આપણે વર્તમાન પરિસ્થિતિને સમજવા માંગીએ તો પહેલા તો અધ્યાત્મ લેવલના સંત પુરુષો કે સંન્યાસીઓ એ બાબતમાં શૂન્યતાના ખાલી શબ્દ રૂપે સમજ્યા છે. હવે જે શૂન્ય છે એનું સર્જન કરવામાં પડ્યા છે.
શૂન્ય એટલે કે સંસારી અવસ્થા, અને એમાં પાપ પુણ્યના આધારે આપણે અનંત અવતારથી આ સંસારને ભોગવી રહ્યા છીએ. અને દરેક અવતારમાં આપણે અપગ્રેડેશન કરતા જ આવ્યા છીએ બાય લાઈવ પ્રતિષ્ઠિત આત્મા, વિજ્ઞાન દ્રષ્ટિએ. યસ યસ. તો પહેલા તો એવો સંજોગ કે એવી વ્યક્તિ જે અધ્યાત્મમાં ઇન્ટરેસ્ટેડ હોય એવી વ્યક્તિ મળવી આ કળિયુગમાં દીવો લઈને શોધવા જઈએ તો પણ અતિ દુષ્કર છે. એક્ઝેક્ટલી રાઈટ. હવે જ્યારે આવા અનુભવી જ્ઞાની પુરુષ કોઈ મળે બહુ જ પુણ્યના આધારે, ત્યારે જે શૂન્ય છે એને શૂન્ય બતાવે, અને જે સર્જન અલ્ટિમેટ છે, જે જીવનનો ગોલ છે, જેનાથી આગળ કશું છે નહીં, એ જ્યારે સમજાવે અને પોતાની ભૂખ કેટલી છે જે સાંભળનારની ભૂખ એટલે એની તીવ્રતા, કે મારે આ સંસાર, પહેલા તો સંસારમાં નક્કી કરવું પડે કે ભાઈ સંસારમાં ખરેખર સુખ છે, અને જેટલી ડાઉન થાય પોતાની રીતે ત્યારે આવા અનુભવી જ્ઞાની પુરુષની વાણી આ સર્જન કેવી રીતે થાય છે, સનાતન સર્જન, ત્યારે પછી આ શૂન્યતા તરફ આવે છે અને સર્જનની શરૂઆત થાય છે. અને એ જ્યારે અલ્ટિમેટ આપણને આખું જ વિઝન બ્રહ્માંડનું ખબર પડે કે હાઉ ડઝ ઇટ વર્ક, અને હુ યુ આર એઝ અ પરમિનન્ટ એક્ઝિસ્ટન્સ, અને ભૂખ એટલે કે હેતુ અને મહિમા જેટલો આપણને વધારે થાય આત્મા, એ તરફ પછી ઓટોમેટિકલી આપણી દ્રષ્ટિ આગળ વધતી જાય. એ માર ખાધા પછી વૈરાગ્ય ભાવ જાગવો જોઈએ, ત્યાગ નહીં, વૈરાગ્ય. તો જ આ સંસારથી છૂટાયું છે. વૈરાગ્ય એટલે વેલ્યુ ઝીરો, ત્યાગ નહીં. એને કવિરાજે પદમાં લખ્યું જ્ઞાની પુરુષ દાદા ભગવાન માટે, સદપુરુષ નો ભેટો થવો અતિશય દુર્લભ જો. પેલું શું બોલ્યા? સદપુરુષ નો ભેટો થવો અતિશય દુર્લભ જો. ભેટો થયે ઓળખાણ પડવી મુશ્કેલ જો. બીજું શું બોલ્યા? ભેટો થયે ઓળખાણ પડવી મુશ્કેલ જો. આગળ શું કહે છે? ઓળખાણ પડે કામ કાઢી લેવું સહેલ જો. ઓળખાણ પડે કામ કાઢી લેવું સહેલ જો. કામ કાઢી સાધો મળે કાયમી ઉકેલ જો. સાધો એટલે વિતરાગ પરમાત્મા, તીર્થંકર. બસ એટલે સાધો મળી જાય એટલે બહુ થઈ ગયું, આપણે એ કાયમી ઉકેલ થઈ ખ્યાલ આવ્યો. એટલે આ છતાંય પણ તમને એક વાતનો બહુ આનંદ છે કે આવા ભૌતિકવાદમાં ખીલેલા, વિકસિત થયેલા કળિયુગની અંદર પણ આજે હજારો લાખો લોકો આ વિજ્ઞાનમાં પ્રત્યક્ષ યા પરોક્ષ રૂપે ઇન્ટરેસ્ટ ધરાવે છે. એમનો બહુ આનંદ છે. પ્રત્યક્ષ કે પરોક્ષ, ભલે પ્રત્યક્ષ ના આવે પણ ઇન્ટરેસ્ટ તો છે ને. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ આ કળિયુગમાં. કારણ કે આધ્યાત્મમાં ઇન્ટરેસ્ટ કેળવવો, આધ્યાત્મનો માર્ગ દુનિયાને સમજાવવો એ સહેલો નથી, અતિશય દુર્લભ છે સાહેબ. મહાપુરુષો શ્રીમદ રાજચંદ્ર જેવા રાજચંદ્ર, આવા ઊંચા જ્ઞાની કે જેના માટે દાદા ભગવાને કહ્યું કે જો અમને પ્રત્યક્ષ મળ્યા હોત તો પૂઠે ચાલ્યા જાય. દાદા ભગવાને શ્રીમદ રાજચંદ્રજી માટે કહ્યું છે. અને એમને જ્ઞાન થયા પહેલા એમને જ ફોલો કરતા હતા શ્રીમદ રાજચંદ્ર. બધા દોરા બોરા બધું એમને દાદાને યાદ હતું, અને ઘણી વખત એકલા બોલતા હતા સ્ટ્રોંગલી. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે અમે કેવા પુણ્યશાળી કે આપણે આ આધ્યાત્મ વિજ્ઞાનની વાણી અનુભવી જ્ઞાની પુરુષ પાસેથી આપણને પ્રત્યક્ષ સાંભળવા મળી. નિર્વિશેષ પદ છે. કેવું પદ છે? વિશેષણ વાળું ના હોય, નિર્વિશેષ પદ છે જેના કોઈ વિશેષણ ના હોય. ભગવાનની ભૂમિકા આદે મેં નિહાળી, અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિ ચાલી.
જય સચ્ચિદાનંદ. આમાં શબ્દ આવે છે ભગવાનની ભૂમિકા. હવે સાંભળજો, ભગવાનની ભૂમિકા એટલે શું? આ મહેનત કરવાની છે, લોકોને ભગવાનની વાત સમજાય કરવાની, એ ભૂમિકા અમારી. નિષ્પક્ષ રીતે, કેવું? પ્રકૃતિના સ્વાર્થ વગર. નિષ્પક્ષ એટલે શું કહેવાય? પ્રકૃતિના સ્વાર્થ વગર, રિલેટિવ સત્યના સ્વાર્થ વગર જગતને આત્માની વેલ્યુ સમજાવવા માટે જગતની વેલ્યુ શૂન્ય સમજાવવી. આત્માની વેલ્યુ સમજાવવા માટે જગતની વેલ્યુ શૂન્ય સમજાવવી એ જ્ઞાનીઓનું કામ છે. તો અમારે એ કહેવાનું છે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ત્યારે આપો માઇક આપો. ના કઈ વાત બોલો, બધા સાંભળે ને રેકોર્ડ આ બધા અહીંયા બધા જોઈન થયેલા બધા સાંભળે. અમારે એવા જ ભાવ કરવાના ને કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ક્યારે થઈશું નિર્ગ્રંથ બાહ્યાંતર અવસર તો આવી ગયો. ના એ તો એટલે કહેવાનો મતલબ અપૂર્વ અવસરના બીજ પડી ગયા. હવે પરિણામ આવતા તો વાર લાગશે. બીજ થી પરિણામ સુધીની આ યાત્રા છે આપણા બધાની. એટલે પણ જેમ જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહેતા હતા કે જો અમે પૂર્ણ થઈ ગયા હોત તો ખટપટિયા ના હોત. ના સમજાયું? અમે પૂર્ણ થઈ ગયા હોત તો આવું બધું કરત નહીં. શાંતિથી બેઠા હો તમારે અમારા સ્વભાવમાં. બીજું કોઈ ખટપટ શેના માટે હોય? જેને જગત શૂન્ય લાગતું હોય શેના માટે કરે? પણ કહેવાય છે ને કે અનુભવી જ્ઞાનીઓને મોક્ષની પડી ના હોય, એના કરતા લોકો હજારો લાખો લોકો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એની પડી હોય. અમોએ મોક્ષ રોક્યો તો જગત કલ્યાણ દેખાય છે. અમારી ભાવના જ હતી જગત કલ્યાણ કરવાની. અમે ખુદ મોક્ષ રોક્યો હતો વ્યવસ્થિત શોધને કાજુ. એટલે તમે વિચાર કરો એમની ભાવના, અને ત્યાર પછી એ લોકો તીર્થંકર થાય. એમને એમ ના થાય. એ કલ્યાણ સ્વરૂપ થયા વગર તીર્થંકર કોઈ ના થાય. કલ્યાણ સ્વરૂપ થવું પડે. એ કલ્યાણ સ્વરૂપમાં મહેનત છે. કલ્યાણ સ્વરૂપ થયા પછી મહેનત નથી. કલ્યાણ સ્વરૂપ થવાની પ્રક્રિયામાં મહેનત છે, બહુ જ મહેનત છે, જબરદસ્ત મહેનત છે. એટલે પૂર્ણ જ્ઞાની થવામાં મહેનત છે એમ કહો છો? કેવળ દર્શન સુધી પહોંચવામાં મહેનત છે. કેવળ દર્શન સુધી પહોંચવામાં એમને મહેનત નથી. કેવળ દર્શન સુધી પહોંચવાનો માર્ગ બતાવવામાં મહેનત છે. તો એનું નામ જગત કલ્યાણ આવ્યું ને. પછી કેવળી થઈને જવાનું તો સહેલું છે ને. કેવળી થઈને જવાનું તો સહેલું છે. એકવાર માર્ગ મળી ગયો પછી કેવળી થઈને મોક્ષે જવું ઇન્ડિવિડ્યુઅલી તો સિમ્પલ છે. આજે જે લોકો તીર્થંકર ભગવાન પાસે ગયા છે અને ત્યાંથી મોક્ષે જાય છે અથવા જવાના છે, એના માટે તીર્થંકર ભગવંતોએ પણ આગલા અવતારોમાં બહુ મહેનત કરેલી. ગુરુ શિષ્ય તરીકે બંનેનું જોડાણ હોય. કીધું ને કે આ ગૌતમ સ્વામીનું જોડાણ પણ કેટલા અવતારો પહેલાનું હતું મહાવીર સાથે. ખ્યાલ આવે ને? એટલે આવી રીતે આ તો ખાલી એક્ઝામ્પલ છે. એમ અનેક જીવોનું જોડાણ ભગવાન સાથે હોય. જે ભગવાન થવાના છે તીર્થંકર એની હોય અંદર આગલા અવતારોમાં 5 પછી 50 અવતારોમાં. એમાં ઘડાતા થાય. પોતે આગળ વધે ને બીજાને આગળ લઈ જાય, આગળ વધે ને આગળ લઈ જાય, આવી રીતે. અને એમ કરતા છેલ્લે પછી એ તીર્થંકર ભગવાન બને ને એના જ આ રૂપો તૈયાર કરેલા એના નિમિત્ત બને. બસ એ નિમિત્ત બને પછી. તો સ્વામી જૈનમાં એમ પણ વાર્તામાં આવે છે કે ગૌતમ સ્વામીને જે સાધુઓ મળ્યા, ખાસ દાખલો 500 સાધુઓનો આવે છે કે એમને મળીને જ એ લોકોને કેવળ જ્ઞાન થઈ ગયું એમને લખે છે. તો એ બધા 500 સાધુઓ કેવળ દર્શન લઈને આવેલા હોય એટલે તો અને ચમત્કાર તો ના થાય. મહાવીરને મળ્યા પહેલા એમને એટલે પાછું વાર્તામાં આવે ને કે એ લોકોને સંબોધનમાં કહ્યું કે અહીંયા બેસો, પછી ભગવાને કીધું ના એ લોકોને આગળ બેસવાનું કારણ કે કેવળ જ્ઞાન થઈ ગયું છે ને એવું બધું. એટલે શું એ ખાલી આમ જ બધાને કેવા પણ ભગવાન આપણે એમની એક્ઝેક્ટ વાત આપણે સાંભળવી પડે. એકદમ ઓપિનિયન ના અપાય, મારાથી ના અપાય, કારણ કે બધું થઈ જાય. આ સૈદ્ધાંતિક વાત પણ હા મારે સાંભળવું પડે એકવાર એક્ઝેક્ટલી એ વાતને કે
શું એ લોકોએ પ્રેઝન્ટેશન કર્યું છે. હા, એટલે તો એમ. ઘણી પણ મારે બતાવવામાં આવે. કારણ કે કોઈ પણ જયારે કોઈ ઇન્સિડન્ટ જયારે એક્સપ્લેન કરવાનું આવે ત્યારે મારે એને સમજવું પડે. મારે સિદ્ધાંત કહેવા માટે મને કોઈ વાંધો નહીં, પણ જયારે કોઈ ઇન્સિડન્ટ મારે એક્સપ્લેન કરવો હોય પર્ટિક્યુલર, તો મારે એને સમજવું પડે. એકદમ ઓપિનિયન નહીં અપાય, નહીં તો અર્થનો અનર્થ થઈ જાય. એટલે સમજવું પડે આ એમનું પ્રેઝન્ટેશન શું છે. ગૌતમ સ્વામીના કહેવાથી તૈયાર થયા અને ભગવાનના દર્શન કર્યા પછી કેવળ જ્ઞાન થયું, માત્ર ગૌતમ સ્વામીને મળવાથી કેવળ જ્ઞાન થયું. આ બધું આપણે પેલા સાંભળવું કે સમજવું પડે. એમને એમ ના થાય. ગૌતમ સ્વામી તૈયાર થયા હોય અને ભગવાનના દર્શનથી કેવળ જ્ઞાન થયું હોઈ શકે. બંને નિમિત્ત આ રીતે. એટલે હું એમ પછી ઘણી વાર સાંભળું વાર્તામાં કે જે પર્યુષણમાં વાંચે ત્યારે સાંભળું તો મને એટલી તો ખબર થાય કે હવે આગમ 1000 વર્ષ પછી લખાણા એ તો આપણને એમાં થોડા ફેરફાર હોઈ શકે. અમુક વાર અમુક વસ્તુને ઇમ્પોર્ટન્ટ બતાવવા માટે આવું હોઈ શકે. બની શકે. રિલેટિવ સત્યમાં મહાપુરુષો સમય સમય ચેન્જીસ કરતા હોય છે. ખ્યાલ આવ્યો છે ને? વિતરાગો તીર્થંકરોમાં હાથ ના નાખે, માર્ગ ચલાવનારો બધા હાથ નાખે. એને એ પરિસ્થિતિમાં જે યોગ્ય લાગે કરાવડાવે. લોકોને ફોલો બી કરતા સમયની અનુકૂળતા, સમય સંજોગો. એટલે એટલામાં આ જે ચેન્જીસ થયા સતયુગ ગયા પછી કળિયુગની અંદર, એનું કારણ જ આ છે કે આ ચેન્જીસ ને કારણે આ જે મહાપુરુષો જે ચેન્જીસ લાયા એને કારણે યુનિવર્સલ ટ્રુથ વાળો માર્ગ હતો આખો લોપ થઈ ગયો. કારણ કે ચેન્જીસ હંમેશા પરિસ્થિતિને આધીન હોય ને યુનિવર્સલ ટ્રુથ પરિસ્થિતિને આધીન ના હોય. એ તો પરમેનન્ટ હોય અને એના આધારે પછી ભાગલા પડે. શું પડે? મને એમ લાગ્યું કે આ વસ્તુનું મહત્વ આપવા જેવું છે, પેલો કે નથી આપવા જેવું, તો પછી શું થઈ જાય? સ્વામિનારાયણ ભગવાનમાં કીધું કે ભાઈ પરંપરાનો માર્ગ સંસારીઓ કઈ રીતે ચલાવે? તમે ગાદી તો સોંપી દીધી બધાને, 4 ગાદી સોંપી દીધી, પણ ગાદી ઉપર બેસનાર તો સંસારી છે. એ સંસારીઓ ત્યાગીઓને કઈ રીતે હા કે? ત્યારથી માર્ગ બદલાયો યોગીજી મહારાજ પછી કે નહીં, હવે ત્યાગી જ લીડર બનશે. પછી એ માર્ગ પર ચાલો થયો ને પેલો માર્ગ છે ગાદીપતિઓનો. હવે ખ્યાલ આ તો ખાલી એક્ઝામ્પલ આપું છું. વી હેવ નથિંગ ઇન્ટરેસ્ટ ટુ ક્રિટિસાઇઝ એનીથિંગ, પણ આવી રીતે બધું થતું હોય છે. પરિસ્થિતિના આધારે જયારે આવું બધું બને ત્યાર પછી આવું બધું ભાગલા ના તો બધું પડ્યા કરે. પછી એમાં યુનિવર્સલ ટ્રુથ ના આવે. એ સંજોગ અને એમનું પ્રેઝન્ટેશન રિલેટિવ ટ્રુથ છે. ઘણા સત્સંગમાં કહ્યો છો કે ગીતા સાંભળનાર એક જ હતા. હકીકત છે ને, પણ પછી લખાણી કેવી રીતે એક જ સાંભળનાર? અર્જુન તો મોક્ષે ગયા પછી ગીતા લખાણી હશે ને, એ કેવી રીતે લખાણી હશે? કશું નહીં. આ બધા જ શાસ્ત્રો જે લખાયા છે ને એ મહાપુરુષોની કલ્પનાથી લખાયેલા છે. કંઈક થોડી ઘણી હિસ્ટ્રી આવી હોય, હિસ્ટ્રી કેરી ઓન થયેલી હોય ને, અને એમાંથી એને આખું લોક ભોગ્ય કઈ રીતે બને એવું આખું સેટઅપ કર્યું હોય. પણ એવું ઘણી વાર એવું વિચાર થાય તો પછી અર્જુન કોકને આપીને ગયા હશે અને પછી આપવા લેવાનું ક્યાં છે એમાં? ના, પણ તો પછી એટલે એ સાંભળનાર એક જ હોય. એ તો ઠીક છે. ના એ તો ઠીક છે. એવું એ તો બરાબર છે. આપણે એ રીતે ટેલી નથી કરવું, પણ કહેવાનો મતલબ મારો એવો છે કે આવી રીતે મહાપુરુષોની ગયા પછી ઇમેજિનરી માર્ગ ચાલ્યા કરતા હોય ને ઇમેજિનરી માર્ગમાં પછી ડિવાઈડ એન્ડ રૂલ થાય. એમનો માર્ગ હું સમજો છું એને ફોલો કરું, બીજો સમજો છે એ ફોલો કરે, ત્રીજો સમજો એ, પછી ઇમેજિનરી માર્ગ થાય. કેવો થાય? કાલ્પનિક. ને કાલ્પનિક માર્ગમાં રિલેટિવ સાથે એક વસ્તુ મૂકી દઉં મહત્વ, એટલે માર્ગ આખું શું થઈ જાય? બદલાઈ જાય. આ બધા ધર્મમાં થાય. માર્ગમાં આવું બનવું એ કોમન વસ્તુ છે. કેવું છે? કઈ નવું નથી. વેન યુ ટોક અબાઉટ ધ પાથ તો આવું થવાનું જ છે. નથિંગ ન્યુ. આપણે ગીતાની વાત કરીએ, ગીતા એક જ પ્રકારની છે, રામાયણ એક જ પ્રકારનું છે, આગમ એક પ્રકારનું છે. આગમમાં પ્રકારો અલગ છે. દિગંબરનું અલગ, શ્વેતાંબરનું અલગ, સ્થાનક પાછું તો બધાને ખબર હોવી જોઈએ. બધાએ વાંચેલા, પણ એની વે ઇઝ ઓકે. એટલે આવું બધું થયા કરે. મહાપુરુષો, મૂળ પુરુષ ગયા પછી મહાપુરુષો કહું છું. મૂળ પુરુષ એટલે અનુભવી, પછી મહાપુરુષો સમયે સમયે
સંજોગોને આધારે માર્ગ ચલાવવા માટે ચેન્જીસ લાવે, પછી એ ચેન્જીસ બીજાને ના પસંદ પડે, એની સામર્થ્ય હોવા છતાં પછી એ માર્ગ બદલે, પાછી એનો ચલો ચાલુ ચાલે, આવી રીતે ચાલ્યા કરે. પછી પેલું યુનિવર્સલ ટ્રુથ રહે નહીં. હવે સમજ્યા? પછી ના રહે. ખ્યાલ આવ્યો? આજે હું એક સિમ્પલ દાખલો આપું, અત્યારનો કરંટ દાખલો, બરાબર છે? આજે જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું તો સંપૂર્ણ વિજ્ઞાન આપવાનું એમનું વિઝન હતું ને અનુભવ પણ હતો, બરાબર છે? હવે આજે એમના વાણી દ્વારા જે બોલાઈ ગયું નીકળી ગયું, ઇટ ઇઝ ઇન બુક્સ ટુ, ઓડિયો વિડીયો એન્ડ બુક્સ ટુ, બરાબર આવી ગયું. હવે એનું ઇન્ટરપ્રિટેશન જેવો જેમ કરશે એમ થશે. એમ શું થશે? ભાગલા પડશે. ખ્યાલ આવી ગયો? મારી વાત સમજાય છે? તો કે છે હવે ક્યારે યુનિવર્સલ ટ્રુથ ની વાત નહીં થાય. હવે એમને કીધું એમાંથી આ વસ્તુનું મહત્વ આપીને મારે આખું માર્ગ ચલાવો, આનું મહત્વ આપીને પછી માર્ગ ચલાવો, આનું મહત્વ આપીને માર્ગ ચલાવો. એમને કોઈ લેવા દેવા નથી. હવે એમના વિઝન ને કોઈ લેવા દેવા નથી, પણ એમના શબ્દોને મારી ભાષામાં મોડ આપી અને હું એક માર્ગ બનાવું છું. ખ્યાલ આવ્યો? દરેકને આવું થાય, દરેકને આવું થાય. એટલે જે વ્યક્તિ નેક્સ્ટ હોય એ પછી પોતાની બુદ્ધિથી એ જે શબ્દો છે એનું પોતાની રીતે અધ્યયન કરી અને એને હજારો વ્યક્તિઓ ફોલો પણ કરે, એવું નથી કે ના કરે. એટલે એટલે તો હું તમને કહું છું કે માર્ગની સ્થાપના થવી એ કુદરતી રચના છે. પંથો બનવા એ કુદરતી રચના છે. સાંભળજો બરાબર ધ્યાનથી. પંથો બનવા એ પણ કુદરતી રચના છે. ઓકે, ગમે એટલા ડિવિઝન બને પણ અવસ્થા માત્ર. પણ always the leader is responsible because they explain this is a universal truth. This is Sanatan Satya. This is the only path of moksha. That is the responsibility. If I am studying, if I am a teacher, હું તમને ટીચ કરું છું ફર્સ્ટ સ્ટાન્ડર્ડ નું, તો કહું છું કે આ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ નું છે, આઈ એમ નોટ રિસ્પોન્સિબલ. હું કહું છું ફર્સ્ટ સ્ટાન્ડર્ડ નું છે, પેલો કહે છે હું સેકન્ડ સ્ટાન્ડર્ડ નું ભણાવું છું, સેકન્ડ સ્ટાન્ડર્ડ નું છે, આઈ એમ નોટ રિસ્પોન્સિબલ. સ્કૂલ વાળો કહે છે હું સ્કૂલ નું ભણાવું છું, કોલેજ વાળો કહે છે કોલેજ નું ભણાવું છું, નોટ રિસ્પોન્સિબલ. માસ્ટર ડિગ્રી વાળો કહે છે હું માસ્ટર ડિગ્રી ભણાવું છું, નોટ રિસ્પોન્સિબલ. પણ સ્કૂલ કોલેજ ટીચર વાળા કહે છે પીએચડી નું ભણાવીએ છે, then you are responsible. Now you understand? તમારી જવાબદારી તમે જે કહો છો એ જ રીતે બોલો તો વાંધો, પણ તમારે માર્ગ ચલાવવા માટે ને માર્ગને મોટો કરવા માટે જે નથી તે પણ કેવું પડે છે. ધેટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી એઝ અ લીડર. માટે મહાવીરે શું કીધું? મારી પાટ ઉપરથી નવડા પાટ ઉપરથી બોલ્યા, નીચેથી નથી બોલ્યા. Then who is responsible? Followers? That's it. Now you understand? એની જવાબદારી છે. જે લીડ કરે છે એની જવાબદારી છે. પેલા તો બધા ફોલોવર્સ તમે જે કહો છો એ કરશે. આજે માનો કે એક વોર થાય અને વોર ની અંદર સેનાપતિ હોય અને સેનાપતિ આખા વોર ને લીડ કરતા હોય અને બધાને હુકમ આપે આમ કરો આમ કરો આમ કરો, છેલ્લે હારી જાય, જવાબદારી કોની આવે? ફિલ્ડ ઉપર તો સૈનિકો છે પણ જવાબદારી કોની આવે? નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? આમાં એટલા માટે જવાબદારી છે, એટલા માટે આ શબ્દ મૂક્યો. બહુ છે. એટલે આપણે આ વિજ્ઞાનમાં તો ક્લેરિટી છે. આ વિજ્ઞાન કોનું છે? કુદરતનું છે. કોઈ પણ વ્યક્તિ સાંભળી શકે, સમજી શકે, ઉપયોગ કરી શકે, અનુભવ કરી શકે અને બીજાને વહેંચી શકે. કોઈની માલિકી નથી. નો ઓનરશિપ એટ ઓલ. ઇટ્સ અ યુનિવર્સલ ટ્રુથ. પણ આપણે જો દાદાનું આખું જીવન ચરિત્રમાં જે આપણે હમણાં ભક્તિપદ ગાયું એમાં એમણે સૌથી પ્રાયોરિટી શું આપી કે જે વ્યવસ્થિત શબ્દ કાઢવા માટે અબજો વર્ષ થઈ ગયા. એટલે એમણે પ્રાયોરિટી શું આપી? વ્યવસ્થિત. આપણે કુદરતના કામે કુદરતી એટલે મહત્વ એનું દાદાએ જે અબજો વર્ષ ગુપ્ત હતું, ચાહે તીર્થંકરો થઈ ગયા એ સમયમાં, પણ આ વિજ્ઞાન યથાર્થ રીતે દાદાએ એ શબ્દનું મહાત્મા મૂક્યું ને આપણે અત્યારે વિજ્ઞાનને સમજી રહ્યા છીએ. એટલે આ તો બધું કોઇન્સિડન્સ છે.
એમને જ વિજ્ઞાનનો અનુભવ થયો, એ જ વિજ્ઞાન એમને આપવું હતું, સંજોગ નતા, એ જ વિજ્ઞાન આજે પર્ટિક્યુલર એઝ અ સાયન્સ ખુલ્લું થયું છે. ધેટ્સ ઇટ. સાયન્સ કોઈ કાળે નવું હોઈ શકે અને કોઈનું ઇન્ડિવિડ્યુઅલ પણ હોઈ શકે નહીં. પ્રેઝન્ટેશન ઇન્ડિવિડ્યુઅલ હોઈ શકે, ખ્યાલ આવી ગયો ને, પણ પ્રિન્સિપલ તો યુનિવર્સલ જ હોય. મારું અહીંયા કહેવાનો આશય એ હતો કે આત્મા, જેમ આપ કહો છો કે હિન્દુસ્તાનના બધા જ વ્યક્તિઓ કદાચ આત્માને શબ્દ રૂપે ઓળખતા બધા જ, પણ દાદાના આ વાક્ય ઉપરથી આત્મા તો છે જ, એને તો ખાલી લક્ષમાં જ રાખવાનું, પણ મહત્વ શું આપ્યું? વ્યવસ્થિત જે આખું આ બ્રહ્માંડ કેવી રીતે ચાલે છે, કુદરતના કાનૂન, કુદરતી ઘટનાથી મહત્વ એનું આપ્યું. અને પેલું તો માત્ર તમારે જાણવાનું છે કે આત્મા શું છે અને કેવું છે. હા, એટલે એ લક્ષમાં રાખવાનું છે. એટલે પણ એ વખતે મહત્વ ના અપાયું ને, એ તો મિસિંગ લિંક રહી ગઈ ને, અને માટે તો પછી ફોર્મેટ થઈ ગયું ને. ખ્યાલ આવી ગયો? They have a vision, they have a experience, but not circumstances. Yeah. માટે એમને કેવું પડ્યું કે વાલની ટોચ જેટલું બહાર ના પડ્યું, બહાર ના પડ્યું. એવું નથી કે નતું. અને આજે આ વિજ્ઞાન બહાર પડ્યું છે because of your question, not me. I have a vision, but if you want to ask me a question, I cannot explain it. That's it. એટલે જેટલું આ વિજ્ઞાન બહાર પડ્યું છે એનું મહત્વ જેટલું અમારું છે એટલું જ તમારું છે. સમજાય છે? વિજ્ઞાનનું રિયલાઇઝેશન એ જુદી વસ્તુ છે, પણ બહાર નીકળવા માટે સંજોગો જોઈએ. અને માટે પ્રત્યેક પર્સન જે આ વિજ્ઞાનને સમજવા માટે પ્રયત્ન કરી રહ્યો છે, પૂછી રહ્યો છે, એ બધા જ આ વિજ્ઞાનને કમ આઉટ કરવા માટે ઇન અ પબ્લિક they all are thankful and they all are great. નહીં તો બહાર ના નીકળે. હોવું એ જુદી વસ્તુ છે. હોવાથી લોકોને બેનિફિટ નહીં થાય, મને પોતાને થશે, પણ જો બહાર નીકળે તો લોકો સાંભળે, સમજે, મંથન કરે, ઊંડા કરે, સમજવા પ્રયત્ન કરે, બીજાને શેર કરે. તો બહાર જ ના નીકળે તો ખ્યાલ આવ્યો? એટલે બહાર નીકળવું એ કુદરતી રચના છે. અને માટે કીધું છે કે આ વિજ્ઞાની માટે તો મહત્વ છે, પણ દુનિયા માટે મહત્વ ત્યારે બને કે જ્યારે પ્રશ્ન પૂછનારા હોય તો જ આ વિજ્ઞાનનું દુનિયા માટે મહત્વ છે. નહીં તો કેવળ જ્ઞાની તરીકે મોક્ષે જઈ શકે, દુનિયાને કોઈ બેનિફિટ નથી, એ જઈ શકે પોતે. અને માટે મેં કીધું તીર્થંકર થવું. દાદાએ કીધું છે ને કવિરાજના પદમાં, ભગવાન થવું નથી સહેલું, ભગવાને જાતે કહેલું. આ ભગવાન થવું સહેલું નથી. એટલે ભગવાન એટલે અહીંયા આગળ તીર્થંકર, કેવડી નહીં. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? આ બંનેના મિનિંગ જુદા થાય છે. બંને મોક્ષે જવાના છે સેમ બર્થમાં. ખ્યાલ આવ્યો? પણ બંનેની વેલ્યુ ડિફરન્સ છે. એટલે ભગવાન પદ એટલે એ રીતે કે જેના નિમિત્તે લાખો લોકો મોક્ષે જાય, ધેટ ઇઝ કોલ્ડ એ ભગવાન. સમજાય છે? ઇટ ઇઝ નોટ મેટર કે આઈ એમ અ ગોડ, નોટ લાઈક ધેટ વે. Thousands and thousands of people, they realize pure soul at that time in the presence of Tirthankar Bhagwan. That is a value. એ પદ છે. બાકી કેવડેજી મોક્ષ તો લાખો જવાના છે, કરોડો જવાના છે. એક તીર્થંકર પાસે કરોડો માણસ તીર્થંકર કેવળ જ્ઞાન પામીને મોક્ષ જતા હોય છે, પણ વેલ્યુ નથી હોતી એમને. બીકોઝ એના સોસાયટી વેલ્યુ કોની હોય? તીર્થંકરની. બાકી બંનેનું સ્ટેટસ, દશા તો બંનેની એક જ છે, પણ દુનિયાને કોણ કામ લાગે છે, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એ સહેલું નથી. દાદાએ કીધું હતું ને, કેવળ જ્ઞાન એટલે કેવળી થઈને મોક્ષી જવું તો બહુ સહેલું છે. હજારો લોકોને સાચો માર્ગ બતાવી અને છેક સુધી સાચવીને આગળ લઈ જવાના, એ સહેલું નથી. એ તો એમની કસોટી છે. શું છે? કસોટી છે. કોણ છે? યસ પ્લીઝ. જય સચિદાનંદ. મારો ક્વેશ્ચન એવો છે કે આત્મા અને સંયોગો બે છે. યસ, રાઈટ. 100%. હવે આત્મા જે છે એની હાજરીથી આપણે બધું જ અનુભવીએ છીએ, જોઈ શકીએ, Everything. બધું જ. બરાબર છે. તો ઇવન
દરેક પર્ટિક્યુલર વ્યક્તિ જે હોય એનું અલગ અલગ દ્રષ્ટિ હોય, વિઝન હોય. લાઈક કોઈ જાય અલાસ્કા ફરવા તો એ જોઈ કે વાવ કેટલું સરસ છે, પણ એ સરસ છે એ એને દેખાયું, એ શેના કારણે દેખાયું તો કે આત્મા છે. પહેલા દેખાયું ઇન્દ્રિય, આત્માની હાજરી પણ ઇન્દ્રિયો દ્વારા. હા, પ્લસ ઇન્દ્રિયોનું કામ કરે છે, પણ ત્યાં જ એ જે આટલો બધો આત્મા, દાદા બી કહે છે ને કે આત્મા આખા પૃથ્વીનો બ્રહ્માંડનો રાજા છે તમારી અંદર બેઠેલો. તો મને એ સમજવું છે કે તેમ છતાં પણ આત્માને અનુભવવાની, આત્માને સુધી પહોંચવાની લગ્ની કેમ હજી લાગતી નથી? ઇવન જ્ઞાન લીધા પછી બી હજી પણ આપણે રિલેટિવ્સને ખૂબ જ ઇમ્પોર્ટન્સ આપીએ છીએ. આપણને ખબર છે કે આ બધું જ વિનાશી છે, બધું મૂકીને જ જવાનું છે. પહોંચવાનું છે ક્યાં? તો કે મારા આત્માનો અનુભવ મારે કરવો છે આ જ જન્મમાં. તો એ કેમ હજી થતું નથી? એ મારો મેઇન પ્રશ્ન છે. ને આ ઘણા ટાઈમથી આ વાંચીએ અહીંયા જઈએ, પણ હું ક્યાં બેઠી છું હજી એની એ સ્ટેશન છે. બરાબર છે, બરાબર છે. જો પહેલી વસ્તુ એ છે કે સ્ટાર્ટિંગમાં તમે કદાચ થોડા લેટ આવ્યા હશો, ખબર નહીં, મેં સ્ટાર્ટિંગમાં જ કીધું કે આપણે બધા તીર્થંકરોની પણ સભામાં બેસીને આવ્યા છે. દાદા ભગવાન સેઝ ઓકે, એટલે એમાં આપણે એક ક્વેશ્ચન નથી કરતા. તે સિવાય આપણે અનેક મહાપુરુષોને પણ આપણે મળ્યા હોઈશું એના પ્રીવિયસ બર્થ, એમાં પણ આપણે ક્વેશ્ચન નથી કરતા. કેમ આપણે સમજી શક્યા નહીં? એનું રીઝન ખોલો. They are great people. They have ultimate knowledge. And we are listener. Why we are not understand the fact? Why? એટલે ઇન્ટરેસ્ટ ઓછો હશે. That's it. See, આપણે બધા, મેં તો આ તો જયારે પેલા સચ્ચિદાનંદ સંઘમાં હતો ત્યારે હું લોકોને કહેતો હતો, તમને જયારે જ્ઞાન મળ્યું તો પુરુષાર્થની બિગિનિંગ થઈ, તમે એન્ડ માનો છો. ધેટ ઇઝ અ મિસ્ટેક. યુ નીડ અ રાઈટ પાથ, નોટ એન્ડ ઓફ ધ પાથ. તમને સાચો માર્ગ મળ્યો, હવે સાચો પુરુષાર્થ કરવાની શરૂઆત કરો. ત્યારે શું કહો છો કે આપણે તો માર્ગ મળી ગયો, મોક્ષ જવાનું નક્કી થઈ ગયું. તમે વિચાર કરો. મિસઅન્ડરસ્ટેન્ડિંગ. ખ્યાલ આવે છે શું કહું છું? સમજી જ ના શક્યા આપણે. સમજાય? મારી વાત સમજાય તમને? આપણી જયારે શરૂઆત થઈ ત્યાં એન્ડ કર્યો. તમે આજે 7 ફેરા ફર્યા એટલે હસબન્ડ અને વાઇફ ની દ્રષ્ટિ મળી. હસબન્ડ વાઇફ થઈ ગયા નથી. એ તો 50 વર્ષે ખબર પડશે કે હસબન્ડ કોને કહેવાય અને વાઇફ કોને કહેવાય. બોલતા નથી. ઇટ ઇઝ અ મેટર ઓફ એક્સપિરિયન્સ. ઇટ ઇઝ નોટ મેટર ઓફ સ્ટેટસ. અહીંયા આગળ સેમ છે. તમને ખાલી સ્ટેટસ મળ્યું છે. Now your path is start when once you follow properly. Otherwise you are failed. Because this is the path. You can take exit anytime, any place. With the interest of relative truth. Yes or no? Yes. That's it. અને માટે આ વિજ્ઞાનમાં કીધું રિલેટિવ ટ્રુથ ની વેલ્યુ શું કરો? વર્લ્ડમાં પહેલી વખત આપણે આ વિજ્ઞાને કહ્યું કે રિલેટિવ ટ્રુથ ની વેલ્યુ 0 કરો. કારણ કે રિલેટિવ ટ્રુથ એ સંસાર ચલાવવાનું સાધન છે અને યુનિવર્સલ ટ્રુથ એ સંસાર. એટલે રિલેટિવ ટ્રુથમાં જે સારું છે અથવા ખરાબ છે એ બે આપણા સબ્જેક્ટ નાવ યુ અન્ડરસ્ટેન્ડ. એટલે પાપ પુણ્ય પ્રાયશ્ચિત એ આપણા વિષય. નાવ યુ અન્ડરસ્ટેન્ડ. આ સમજવું પડશે. એટલે માર્ગ આપણો ફંટાઈ ગયો આ રીતે. વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથ થ્રુ ધ પાથ. કારણ કે પાથમાં તમને જ કહેવામાં આવે છે કે આ કરો, આ ના કરો, આ કરો. હવે શું થાય? એટલે વેલ્યુ શેની થઈ ગઈ? રિલેટિવ ટ્રુથ નહીં. અને માર્ગ આપનારો સીધો જવાબદાર નથી, કારણ કે એના ઉદય કર્મ છે. ખ્યાલ આવી ગયો? પણ એ માર્ગ આપનારો જયારે આપનાર બને છે ત્યારે જવાબદાર બને છે. અંદરથી કહું છું, બહારથી નહીં. બહાર તો ઉદય કર્મ છે. મારા થકી પામ્યા તો પછી જવાબદારી તમારી છે. એ તો બધી વાત થઈ ગઈ. ઇઝ ઓકે.
એટલે આપણે વાત થઈ ગઈ. એનીવે, એટલે આ વસ્તુ છે. આપણે માર્ગ મળ્યો એની બિગિનિંગ ને આપણે એન્ડ સમજીએ છીએ. ધેર ઇઝ ધ ફંડામેન્ટલ મિસ્ટેક. ખ્યાલ આવી ગયો? આપણે જ્ઞાની પુરુષ દાદા ભગવાને શું કીધું કે અમે તમને શુદ્ધાત્મા પદમાં બેસાડી દીધા જ્યારથી જ્ઞાન વિધિ આપી ત્યારથી. હવે તમે આ પ્રકૃતિનું જે પ્રકૃતિ છે એની પાછળ કર્મનું ગોડાઉન છે એમાં ઊંડા ઉતરશો નહીં. એ કુદરતને હવાલે થયા છે. કોના હવાલે છે? કે કુદરતે કર્મના ગોડાઉન માંથી અને કયા કયા કર્મનો ભોગવટો આપવાનો છે એ તમારો વિષય નથી. આપણે ગઈકાલે સત્સંગ સંભળાયો હતો દાદા ભગવાનના વોઇસમાં. ગઈકાલે દાદા ભગવાને કીધું કે તમે ગયા અવતારમાં કેવા કર્મ બાંધ્યા છે સારા ને ખરાબ, એનું અત્યારે ફળ આવે છે. તમારે એ જોવાનું નથી કેવા બાંધ્યા છે. આજે તમારે કુદરતી રચના જ જોવાનું છે. યસ કે નો? કાલે બધાએ સાંભળ્યું કે નહીં? વોઇસ ઓફ દાદા ભગવાન ઇન અ વિડિયો એન્ડ ઓડિયો. જે અમે કહીએ છીએ, not involve and enter in a relative truth, whatever it is. Today it is controlled and governed by the law of nature. Today it is create, operate and destroyed by the law of nature. That is not subject as a pure soul. That's it. આ તમારો વિષય નથી. Once you know, I want to realize the pure soul. મારે આત્માનો અનુભવ કરવો છે તો મારા માટે આ વિષય નથી. એનું અસ્તિત્વ ભલે છે પણ વિષય નથી. અને હમણાં અમે બોમ્બેમાં નહીં, આપણે બોમ્બેમાં જ પણ આપણે ક્યાં ગયા હતા? દાદર પછી ક્યાં ગયા હતા? ઘાટકોપર. ઘાટકોપરમાં વાત થઈ હતી મને યાદ. ઘાટકોપર જશે ક્યાં તો મને લાગે લોનાવાલા શિબિરમાં થઈ હતી. પછી તો એક બેને પ્રશ્ન પૂછ્યો હતો, વેરી ઇન્ટરેસ્ટિંગ અને ઇન્ટેલિજન્ટ હતા. એવું નહીં કે એને આગળ નથી હોતું, પણ એને પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી ગમે તેમ થાય પણ અમે હજુ અમારો વિજ્ઞાન અમને સમજાયું છે પણ અમારો દેહાધ્યાસ કે તૂટતો નથી હજુ. શરીર સંબંધી જે અમારું જે ઇમ્પોર્ટન્સ છે, જે ઇન્ટરેસ્ટ છે, જે વેલ્યુઝ છે એ બ્રેક થતી નથી. શું ના કીધું? બ્રેક થતી નથી. એટલે અમારો ઉપયોગ એમાં જતો જ રહેશે. લઈ જવો નથી પણ જતો જ રહેશે. તો મેં કીધું જો હું તમને આ જરા થોડો હાર્ડ એક્ઝામ્પલ આપું છું. ઇટ્સ નોટ વેરી સિમ્પલ, બટ તમને અમુક વસ્તુમાં એવું છે કે ઘા મારવો પડે ને તો વસ્તુ તૂટે, નહીં તો પંપાળવાથી ના તૂટે. તો મેં એમને કીધું કે પેલા એક્ઝામ્પલ સમજો કે એક વ્યક્તિએ લગ્ન કર્યા ને 25 વર્ષ સાથે રહ્યા પતિ પત્ની તરીકે. 25 વર્ષ પછી માનું કે ડિવોર્સ લીધા, તો એક્ઝામ્પલ છે. ડિવોર્સ લીધા. હવે ડિવોર્સ લીધા પછી બંનેનું અસ્તિત્વ છે જ નહીં અને બંનેનું લાઈફ પણ છે, પણ બંનેને એકબીજાને લેવા દેવા છે. Any good or bad circumstances, but is there any concern? No, because of divorce. Both are existence, correct? And both are living in the same time, but no concern, correct? હવે આપણે સ્થૂળ ભાષામાં એક બંને એકબીજા માટે રાગદ્વેષ નથી, સાદી ભાષામાં ઓકે, બંનેનું એક્ઝિસ્ટન્સ હોવા છતાં. આ જ એક્ઝામ્પલ હું આધ્યાત્મમાં લઈ ગયો. When you divorce your mind, speech and action, you have no concern. Existence is there. I am a pure soul. I have no concern with the body because I am not body. I am not creator of the body. I am not operator of the body. And I am not ending of the body. It is controlled and governed by the law of nature. So why am I involved? Body is there. Circumstances are there. It is okay. But I divorce and I marry with pure soul. That's it. ના ખ્યાલ આવે? ભલે એની એક્ઝિસ્ટન્સ છે પણ ડિવોર્સ લઈ લો. એનું ક્યાં ના કહું કે મારી નાખવું નથી કહેતો. ડિવોર્સ મીન્સ આઈ હેવ નો કન્સર્ન. ભલે એક્ઝિસ્ટન્સ છે. ખ્યાલ આવી ગયો? અત્યાર સુધી આપણે દેહ અને આત્મા બે હતા તો આત્મા સાથે ડિવોર્સ લીધા, એની આ દશા છે. જો બોલતા નથી, આત્મા હોવા છતાં ડિવોર્સ લેવા દેવા જ નથી આપણે. એવા અવતાર, અમે રાઈટ ઓર રોંગ? હવે એક અવતાર દેહ હોવા છતાં દેહમાં ડિવોર્સ લઈ લો ને આત્મા સાથે મેરેજ કરો, પતી ગયું. જુઓ તો ખરા
ઇટ્સ અ એક્સપેરિમેન્ટ. હા અને ડિવોર્સ નો મતલબ કુદરતી. રચના હવે મન વચન કાયની અવસ્થાને શું જોવાનું? કુદરતી નો રચના ઓપિનિયન, નો ઇન્વોલ્વ, નો ઇન્ટરેસ્ટ, નો લવ, નો હેટ, નથિંગ. ઓનલી ઓબ્ઝર્વર એઝ અ કુદરતી રચના. અને આ બોડી નહીં, બધા જ બોડીને કેવા જોવાના? કુદરતી રચના. કુદરતી રચના. અંદર સોલ છે પણ ઇન્દ્રિયોથી દેખાય એ શું છે? કુદરતી રચના. અને અંદર પ્યોર સોલ છે. એમાં પણ ઇન્દ્રિય રૂપે કુદરતી રચના છે, અંદર પ્યોર સોલ છે. ખ્યાલ આવી ગયો? હવે કુદરતી રચનામાં we have no interest, not involved, not enter and no opinion. કુદરતી રચના means you have a no concern. It is create, operate and destroy by law of nature. એ શું કામ ઊંડો ઉતરવું? ખ્યાલ ને ખરેખર એમ છે, જન્મથી મોત સુધી કોઈ જગ્યાએ આપણો કંટ્રોલ છે જ નહીં. ના જન્મો તારે મા બાપ નક્કી કરવાના, આપણે ના જન્મો તારે ભાઈ બહેન નક્કી કરવાના, ના જન્મો તારે રહેવાનું ઘર નક્કી કરવાનું, ના જન્મો તારે તમારે ધર્મ નક્કી નહીં કરવાનું, કાકા મામા ભાઈબા માસી કોઈ નક્કી નહીં કરવાના, પડોશી ગામ કશું નક્કી નહીં કરવાનું. અરે આપણું નામ પણ નક્કી નહીં કરવાનું. બોલતા નથી. બધું કોણ આપે છે? અને આપણે માની લઈએ છીએ મારું છે, બસ આ ભૂલ છે. અને કુદરતે કેમ આપ્યું? કર્મ ભોગવવા માટે. અને કર્મ ભોગવવા માટે કુદરતે શરીર પણ આપ્યું અને સંજોગો આપ્યા. શેના માટે આપ્યા? કર્મ ભોગવવા માટે. અને કર્મ ભોગવાઈ જાય એટલે શરીર ને સંજોગો પાછા લઈ લે છે. પણ છે કોણ? એમાં આપણે શું કરી શકીએ? તો પછી ઊંડા ઉતરવાની ક્યાં જરૂર છે? ટેક ઇટ ડિવોર્સ એઝ અ પ્યોર સોલ. ડિવોર્સ નો મતલબ એનો ત્યાગ નથી કરવાનો, એને ડિગ્રેડ કે અપગ્રેડ પણ નથી કરવાનો. આઈ એમ ઓબ્ઝર્વર ઓફ ધ પાર્ટ ઓફ કુદરતી રચના, આઈધર ધીસ બોડી ઓર એની બોડી ઓફ ધ વર્લ્ડ. કુદરતી. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? ઓકે ઓકે. જય સચિદાનંદ. જય. આમ રાખો એટલે અવાજ સંભળાય. આમ આઈસ્ક્રીમ. હા બસ બસ. જય સચિદાનંદ. મારો પ્રશ્ન તો હું સમજી ગઈ, અત્યારે એમાં મને જવાબ મળી ગયો છે, પણ છતાં હું પૂછું છું કે કર્મનો ઉદય થાય ત્યારે માણસને ફળ ભોગવવા પડે. એ રીતે હાલના સંજોગોમાં જે આપણે ઘટના બની કાશ્મીર ખાતે, એમાં મારનાર ને મરનાર બંનેના કર્મનો ઉદય કામ કરી ગયું ને પછી બોલો, આગળ બોલો. પછી આપણે એકબીજાને કોઈને દોષ દેવાની કોઈ આ દ્રષ્ટિએ કઈ જરૂર લાગતી નથી. તો પછી રિવેન્જ નો પ્રશ્ન રહે નહીં. શેનો પ્રશ્ન નથી? રિવેન્જ કરવાનો પ્રશ્ન ઉભો થાય નહીં. હા, સરસ પ્રશ્ન. આજુ પ્રશ્ન પહેલા પૂછાયો છે અમારે ઇન્ડિયામાં, પૂછાઈ ગયો હમણાં. આપણે શું કે કહું તમને, કોઈ પણ વ્યક્તિ માટે આપણને રાગ દ્વેષ થાય છે. એક્ઝામ્પલ કહું છું, આ જ પ્રસંગમાં કોને થાય છે? માઇકમાં બોલો. મનુષ્યને થાય, પ્રકૃતિને, શરીરને. બરાબર છે. અને શરીર જે કઈ થાય છે, રાગ કે દ્વેષ, વિઝિબલ એન્ડ ફિઝિબલ, એ પરિણામ છે કે પુરુષાર્થ છે? પુરુષાર્થ કર્યો કહેવાય ને. આ અવસ્થા ના ઉભી થઈ હોય તો પરિણામને આપણે શું જોવાનું છે? કુદરતી. તો વાંધો શું છે? મને રાગ થયો, મને દ્વેષ થયો. વાય યુ આર એન્ટરિંગ ઇન્વોલ્વ ઇન અ પ્રકૃતિ? વાય? પ્રકૃતિને રાગ દ્વેષ ના થાય એવું બને? બોલતા નથી. મહાવીર પૂજ્ય કે છે કે આ મારી પત્ની ને બોલે કોઈ દિવસ? કેમ ના બોલે? એ રિલેટિવ સત્ય છે. મહાવીરે બોલવું જ પડે. મહાવીરે રિલેટિવ સત્ય છે, એની પત્ની રિલેટિવ સત્ય છે. આત્મા રિલેટિવ સત્ય નથી. આત્મા નથી બોલતો કે મારી પત્ની છે, પણ મહાવીરે તો બોલવું જ પડે. એ ના સમજાયું? ભલે અનુભવ આત્માનો છે, પણ વ્યવહારમાં તો બોલવું પડે કે આ મારી પત્ની છે, આ મારી દીકરી છે, બોલવું જ પડે. એ રિલેટિવ સત્ય છે. પણ રિલેટિવ સત્યને મહાવીરની અંદરની દ્રષ્ટિ સાથે કોઈ લેવા દેવા? આ મહાવીરનું આખું પેકેજ કુદરતી રચના. સ્વામીજી, આપ જેમ કહો છો ને કે આપણે રિલેટિવમાં બહુ રહીએ છીએ, તો અમે સામાન્ય માણસો જે હોય, વ્યવહારમાં રહેવું પડતું હોય,
રહેવું પડતું હોય, એ રહેવા માંગતા નથી હોતા બધા, પણ સમાજની દ્રષ્ટિએ, વ્યવહારની દ્રષ્ટિએ ના કરવું હોય તો એમને ઇન્વોલ્વ થવું પડતું હોય, અને એને લીધે એમના કર્મ વધારતા હોય, એનો કોઈ ઉપાય હોય? ના, તમારા પ્રશ્નને બે ભાગમાં વહેંચી. સંજોગો પ્રમાણે કરવું પડે છે. આ કરવામાં 3 ભાગ આવે, મન, વચન, કાયા, 3. અને મારે ઇન્વોલ્વ થઈ જવું પડે છે, જોડાઈ જવું પડે છે. આ બીજો ભાગ થઈ ગયો. કરવું પડે છે એ કમ્પલસરી ભાગ છે, કુદરતી રચના છે. મારે જોડાવવું પડે છે એ તમારી દ્રષ્ટિની અજ્ઞાનતા છે. દ્રષ્ટિમાં અજ્ઞાન ના હોવું જોઈએ, દ્રષ્ટિમાં કુદરતી રચના. અને મન, વચન, કાયામાં તો જે કરવાનું છે કરવાનું જ છે. એમાં ક્યાં ના પાડીએ છીએ? જે રોલ ભજવવાનો હોય તે. તમારો રોલ તો નાનો છે, અમારો રોલ કેટલાનો છે? બોલતા નથી. પછી કર્મ તો બંધાય જ છે ને. કરતા છે તો કર્મ બંધાય, એકલા હોય તો બંધાય, અને કરતા હોય તો કરોડો હોય તો ના બંધાય. આ સિમંદર સ્વામી પાસે કરોડો માણસ છે, કેટલા કરોડની કરોડો, તો એ મોક્ષે જવાના. કેમ બંધાતું નથી? બોલતા નથી. જો તો પાછી વાત તો એ જાય પાછી. તો હું શું કહું છું? સંખ્યાનો પ્રશ્ન ક્યાં આવ્યો? પ્રશ્ન દ્રષ્ટિનો છે કે સંખ્યાનો છે? કરેક્શન ઇન યોર વિઝન, નોટ ઇન સર્કમસ્ટાન્સીસ. સંજોગોમાં કોઈનાથી કશું થાય, ખ્યાલ આવી ગયો? રામ ગમે એટલા જ્ઞાની હોય તો સીતા ઉપાડી જાય, બોલતા નથી. તો પછી કર્મ સત્તા આગળ કોઈનું ના ચાલે. રામ ગમે ત્યાં જ્ઞાની હોય તો પણ રાવણને ના સમજી શકે. એ જ્ઞાની હતા રાવણ, તોય ના સમજી શકે. કર્મ સત્તા. કૃષ્ણ ભગવાન ગમે એટલા જ્ઞાની હોય તો દુર્યોધન ના સમજી શકે. કર્મ સત્તા. કર્મ સત્તા આગળ કોઈનું ના ચાલે. એટલે ભાગ આખો કુદરતી રચના છે. તો કર્મ અને ક્રિયાનો જે રોલ છે એ વ્યક્તિ જન્મે ત્યાંથી શરૂ થઈ જાય તો મરે ત્યાં સુધી કર્મ અને ક્રિયા તમારું પીછો ના છોડે. ભાર કેમ હોય છે? ભાર કેમ હોય? ના, કોઈ પણ વ્યક્તિને ભાર કેમ હોય છે? સામાન્ય પ્રશ્ન પૂછું છું. મને કોઈ વસ્તુનો ભાર કેમ હોય? સંજોગોને લીધે ભાર આવતો. હે? સંજોગોને લીધે ઉભો થાય. ના, સમજાવ. સંજોગ તો કોમન વર્ડ છે. મારા 4 મકાન છે, બરાબર? 4 મકાન છે, પણ મેં ખરીદ્યા છે એટલે કોના છે? મારા છે. નતા ખરીદ્યા ત્યારે મકાન તો હતા, પણ મારા નતા તો ભાર નતો. હવે મારા છે તો ભાર છે, મકાન તો એના છે. ના સમજાય. ભાર કેમ છે? ભાર વસ્તુનો નથી, ભાર અજ્ઞાનનો છે. કેનો ભાર છે? અજ્ઞાન. હું કરું એ મારું છે એ હું ભોગવું છું તે અજ્ઞાનતા છે. જન્મ, જીવન, મૃત્યુ મારા છે એ પણ અજ્ઞાન છે. આ બધું અજ્ઞાન છે. એ અજ્ઞાન ને મિથ્યા દર્શન કહેવાય. શું કહેવાય? અને વિજ્ઞાન ને સમ્યક દર્શન કહેવાય. બસ. દ્રષ્ટિ બદલવાની છે, સંજોગો બદલવાના નથી. અને સંજોગોની તમારી જવાબદારી 1% પણ નથી. 1%. લાખો લોકોની હિંસા કરીને રામ એક ભવે મોક્ષે ગયા, બોલતા નથી. અને મહાભારત કરીને અર્જુન ને મોક્ષે ગયો, ને આપણે કીડીઓ બચાવતા અહીંયા ફરીએ છીએ. તો પ્રશ્ન ક્રિયાનો છે કે દ્રષ્ટિનો? ને આપણે સુધારીએ છીએ શું? કઈ મેર પડશે? જે સુધારવાનું છે સુધારતા નથી. આ તો પેલા બેન મેકઅપ કરીને ગયા મિરર પાસે, તો ખ્યાલ આવ્યો કે અહીંયા તો કાળાશ બધી બહાર નીકળી ગઈ છે. તે મિરર સાફ કરતા હતા તો કાળાશ ના ગઈ, બોલતા નથી. કેમ ના ગઈ? તો સુધારવાની દ્રષ્ટિ છે કે પ્રકૃતિ ને? તમારી આ પ્રકૃતિ તમને કેમ મળી? એ ગયા અવતારના કર્મમાં, દ્રષ્ટિમાં થયેલી ભૂલને કારણે કર્મ બંધાયા, એના ફળ રૂપે હવે આ સંજોગ મળ્યા. હવે સુધારવાના સંજોગો છે કે દ્રષ્ટિ ને? હવે સમજી ગયા. આપણે તો મિરર સાફ કરવા જઈએ, શું થાય? મિરર એટલે દેખાય છે તે. શું કીધું?
અને દ્રષ્ટિ એટલે હું પોતે. સમજાય છે? બરાબર. આ મિરર નો મતલબ થાય કે આ અવસ્થા છે ને એને મિરરમાં દેખાયેલું દ્રશ્ય કહેવાય. શું કહેવાય? એ દ્રશ્યનો હું દ્રષ્ટા છું. શું છું? એ દ્રષ્ટા એટલે આત્મા. એ દ્રષ્ટાની આગળ રહેલી લાઈવ અહંકાર પાસેની દ્રષ્ટિમાં એને ખબર પડવી જોઈએ કે આ દ્રશ્ય છે અને દ્રષ્ટા તો આત્મા છે. મારે દ્રશ્યમાં કરેક્શન કરવાનું કરી શકું એમ પણ, કારણ કે કુદરતી રચના છે. પણ દ્રશ્યથી હું મુક્ત રહીશ. દ્રશ્યની અસરોથી મારે કરેક્શન દ્રષ્ટિમાં કરવાનું હતું. કયું? કે કુદરતી રચના ના જોયું. ઘણા મને કહેતા હતા કે સ્વામીજી કુદરતી રચના જોવું એટલે શું? એનાથી મોટામાં મોટું પ્રતિક્રમણ આ દુનિયામાં કોઈ નથી. કોઈ પણ દ્રશ્યને કુદરતી રચના જોવું એનાથી મોટું પ્રતિક્રમણ ક્ષમાપના બીજી કોઈ નથી. કુદરતી રચના ન જોવો એ જ અતિક્રમણ. એ જ કોઈ પણ અવસ્થાને કુદરતી રચના હોવા છતાં નથી જોતા એ જ અતિક્રમણ. હવે સમજી ગયા? એમાં અવસ્થાના ડિટેલિંગની જરૂર. તમે આરતી કરો, ફાઇલ નંબર 1 આરતી કરે છે અને હું કરું છું એ જ અતિક્રમણ. હવે સમજી ગયા? બસ. ક્રિયા અતિક્રમણ નથી. અતિક્રમણ ક્યાં છે? દ્રષ્ટિમાં. પ્રતિક્રમણ પણ ક્યાં હોવા જોઈએ? દ્રષ્ટિમાં. ક્રિયામાં નહીં. ખ્યાલ આવી ગયો? ઓકે. ચલો આપણે હવે છેલ્લે પ્રાર્થના બોલાવી દઈએ. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં વિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિ કરીને, મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન સંબંધી દ્રષ્ટિથી જે કઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરી ફરી આવા દ્રષ્ટિ સંબંધી દોષો ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.